શ્રીમદ જયસિંહ બાપા, કેસેટ નંબર 358, ભિલોડા, તારીખ 8/11/1981. બાઈનો દેહ હતો પણ વર્તી કેટલી બધી અલૌકિકમાં રમતી. રોંક થઈને રહેવું એટલે દાસો સમજાય. વસનમાં વિશ્વાસ હોય એના પરિવર્તન થાય ને વસનમાં વિશ્વાસ ન હોય એને પરિવર્તન ન થાય. ગુરુના વસન પ્રત્યે જેના વિશ્વાસ હોય તો એના આખા જીવનનો નવો અવતાર થઈ જાય. અને વસનમાં જેને વિશ્વાસ ન હોય એને પરિવર્તન ન થાય. એ હા બધું કરે બાલ. આપણને ક્રોધ થાય કે ઈર્ષ્યા થાય કે કપટ થતું હોય કે બીજા પર દ્રોહ થતો હોય એ આપણે ન બદલીએ મહાપુરુષનો બોધડામાં લઈને તો બદલા કે હેમંત તો થાય છે. અલ્યા પણ તું ન કરતો ન થાય તો વર્તમાન ક્રિયા છે. તને આની આસક્તિનો મોહ હોય કોઈ વસ્તુ હોય નહીં એટલે પેલું થાય ન કે શું કરા થાય. આ તો એક હું તમને વાત શું કહું છું કે આપણે બાપજી તાને મને મારા બાપા પ્રત્યે બાઈઓ મને તો એના પ્રત્યે સંદેહ પહેલાંનો પડેલો લૌકિકમાં એ સંદેહ બાપજી કહ્યું અને એ સંદેહ કાઢી નાખ્યો. આ વિશિંગભાઈને ઘેર ઉજો છું. આ વિશિંગભાઈને ઓર મોનબાઈ મારા ઓર મોનબાઈ બાપજી તો પછી કહ્યું પણ પેલા હું જી આવ્યો મેં ડાહણ લોકાઈ ગયેલું. જો વ્યવહારમાં શોખ જાય તો જોવામાં આવશે. કારણ આ વિશિંગભાઈને ઓર મનબાઈને આવા બાઈકી અને પેલો ભાઈકી બીજાને ખબર ન પડે કે આ ઓર મન દીકરો છે કે ઓર મનમાં છે. આ હંપ મી જોયો મેં ડાહણો તાર ની મને મોય તો સોડો પડી ગયો કા ઓ એને ઓર મન બાઈ છે ને આ ઓર મન છોકરો છે ત્યાં ઓ એને બીજાને ખબર જ ન પડે કે આટલું બધું જીવન એક જ છે ને પેલો ભાઈ કહીને બોલાવે પેલા બાઈ કહીને બોલે. આ વાત મને મોય પડી ગયેલી છે. એ આરસામાં આપણે બાવજીને મેળવતો મારે તે બાવજી પછી આ બધી વાત માફીઓ માગવાની બધી કહી કે પેલી મોય વાત પડેલી હતી. જો સંસ્કાર શોથી પડે છે એ મોય બીજ પડેલું હતું અને એ બાવજી કહ્યું જો બે વાતો ભેગી થઈ ગઈ. બે વાતો ભેગી થઈ પેલી ગોઠ છૂટી ગઈ. હો મીકું આ તો મારામાં જર પડ્યું છે. તે ઘેર આવીને મારા બાપાને અને મારી બાઈની મેં માફીઓ માગી પોસ્પેરા પ્રદક્ષિણા કરીને એ વખત મારા બાપાને વેરાગ થઈ ગયો. મારી બાઈ પોકે પોકેલું વિશેખભાઈના ઘેર જોયો થોઈ ને કરતા હમ મારે વધારે થઈ ગયો કે મારી બાઈ મરી ગયો આવર મનભાઈ માધુભાઈને કીધું કુવા જા ને મન મારા પાસે મેં આ ખેતીમાં તાણ તો અમે બે ભેગા માધુભાઈને મેં એટલો ઇતબાર ને એટલી શ્રદ્ધા થઈ જાય કે આ સોરો રાત્રિએ મેં હું બેસે બે અમદો થતો હાથી મારા બાપુ ને મારી બાઈ બે. હવે બાપજી જે 3 મહિના વધાર્યા એ 3 મહિના હું આ બાજુ મારા બાપાને બાઈ પાસે તે એ બોલાવે મને તો લગ્ની તો પેલી મોય પેલી કપટની જા તૂટી ગયેલી બાપજીના કહેવા પરથી તે એ હું કરીને હું તત ઊભો થઈ જાઉં આટલે મને સેવાનો ભાવ આવી ગયેલો એ એના બે અના આશીર્વાદ મને ફળ્યા છે. તમે એમ કહેતા હો કે શરાબ દેનાર હોય એ આશીર્વાદ દે. જો તમારી વિનયતા ને નમ્રતા ને દાસોહમ ભાવ આવે ને ભગવાનનો બોધ હૃદયમાં આવે અને નિર્વ્યવર્તી કરો તમને શરાબ દેનાર હોય તમને આશીર્વાદ લઈને જાય. ભક્તિ એવો પદાર્થ છે ને એ વર્તમાન ફેવરો તો ફરે બધા મન બાજુ હાથ વસન મારા પાસે લીધો હતો. એ હાથ વસન પછી ઘેર આવીને અજમાયો હતો પણ તો અમી વસન આલો હતો ગરુડન આ હાવજી બી તાતીદાર આ પુત્યાળા હાવજી બી ચોથા ગરુડ અમે હોતના 5 વાગે બાજુનો ઓગણે બેઠા હતા એ વખત બાવજી મને હાથ વસન માગ્યો હાથ વસન મી આલે છે. લો એનું વર્તન તે આખી જ્યાં નિકોથરી તે ઉલટી થઈ ગઈ અમૃતમાં જીવન થઈ ગયું. પેલા જે ન કરી એ બધા કરવા કબૂલ થઈ ગયા. આ તમે જમીન જાયગાની બી ચીજ કરો છો મારે ઓર મનભાઈ તમે ગણો છો કે ઓર મનભાઈ એના પાસેથી મેં જમી અત્યારે 1 લાખ રૂપિયા મારી જમીન વેચીને આવ્યા એ માગીને લીધેલી. બાવજી મને કહેલું હું નહીં કે તું આ જમીન લે બધી બીજી રીત બધી જુદી હતી પણ અમારા પાસે જમીન ઓછી દેવજી નેનો ને પશુ અડધો લઈને પેલા પાસે જમીન વધારે તે મેં જમીન માગીને લીધેલી. ઘેર આવ્યો મૂકું મોટા ભાઈને મૂકું ભાઈ
આ જમી છે તો મને હાલવી પડે. એ કેમ જમી હલાતી હે મુક્ષમતા ન લા. તમે મોટા છો ને મેં ને નાસી પેલા ને નવા નહોતું જોડ્યું તાર બી ગોટી પર આવી નથી ને પાસે જમી નથી ને તો મોટા છો તમારા પાસે જમી છે કે હું તો લેવાનું ભાઈ હાલવી તો પડે જ તમારે. આ બધાને ખબર છે બેસાડ આ રજુબાન બધા ભેગા હતા. જમી તો તમારે હાલવી પડે. જમીવાના ચાલવાનું જ નથી હાલવી જ પડે તમારે. એટલે મારા માધુભાઈ થોડા હશે ને આકરા તે થોડું બોલ્યા કે એમ જમી લેવાતી હે તારા ભાની. મારા ભાઈ તો પોસ્ટ ફેરા છે મારા ભાઈઓ ની મારા ભાની ઈચ્છા છે એમાં પૂછવા પડે છે. પણ જમી તો ભાઈ લેવાનું. જમીનમાં તો ફાળવી છે. હરિબાબુ થોડું બોલ્યા પક્ષમાં. મેં જુઓ તમારા ના મારે તમારા ભા માગી મારા ભાઈઓની છે મારી છે હું તો લેવાનું અને આપું. આ તો કહેવાનું શું કારણ છે એ ભાઈએ મને હાથી આવીને એક ગોમાંનો પંચાયત તો બોલાવ્યો નથી. એકના પાસે કેવડાવ્યું નથી. તો કુવા જઈને રાહ્યો ભરી ને જમીનનો લોભ ભાવ નાખ્યો 3 ભાગ કર્યા તો બસમાં લોભ માર આવ્યો. આ વાત તો મને હુકડા કરશું કે વર્તમાનની ભૂલ હોય એ તમે બદલો તો નીકળી જાય. ન નીકળતી હોય તો મહાપુરુષો આ પુરુષાર્થ કરશે ખોટો ભાઈ. આ કઈ નરકે જતા જીવ મોક્ષમાં જા એ વર્તમાન જો ફરતું ન હોય પુરુષાર્થ કરે પરિવર્તન ન થતું હોય તો કરવાનું. કારણ જે શરતો છે લીતડીનો જીવ હતો પણ એ વર્તમાન ફેરવી નાખ્યું. ભૂલ્યો તે ટાળી દઈ અને સદગુણો સદન કસાય. હારી જગ્યા પર જો તમને ભાવ મળ્યો દેવ હોબળે કે એટલે આખું પરિવર્તન થાય. મોય તો ભગવાન બેઠા છે. કાયામાં કપટ પણ સાયામાં રોમ. અજ્ઞાનની ગોઠનું બનેલું જગત ભ્રાંતિનું બનેલું. અને મોયલો તમારો શીતળ ચંદન દેવ છે ચેતન આત્મા. એ જો તો ભગવાન બેઠા છે. હાલ આ દેવળ છે મોય બેઠો એ ચેતન છે. તમે મુનિ જુઓ તો શરીર જુઓ છો તમે મુનિમાં મોય બેઠો છે. મોક્ષમાં જાઓ એ વખત પૂછ્યું નહીં કે તું ત્યાગી છે કે તું ગ્રહસ્થી છે. તમારો આત્મા પરમાત્મામાં સુરતા જાય એ વખત પૂછે કે તું ત્યાગી છે કે તું ગ્રહસ્થી છે. કારણ તું બાઈ છે કે ભાઈ છે પૂછે. જો તોડેલે તીએ 3 નરતારા જો બાઈનો દેહ લો એને 4 નરતારા એવા અનંતા જીવો ધ્રીજેલા છે. આ અનસૂયા માતા બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર 100 મહિનાનો બાળક કરે છે ખબર છે ને. માતાઓનું કોઈ બળું શું છે તન ચંદન બાળા મૃગાવતી આમ વેસાવા ઉભી હતી. કોણ ચંદન બાળા તો એના બાપા પર બીજા રાજાએ સરાઈ કરી એ એની બાઈ લઈને નાહી દીધી જંગલમાં રોણી. એના હા બીજા લોકો પડ્યા હતા તે જંગલમાં ની પકડી લાયા પેલી બાઈ જે એની માતા હતી રોહિણી એ તો દોતો જીવ લઈને મરી ગઈ. અને ચંદન બાળા હતી એને એની કુંવરી બાળક એને લાવીને પેલા લોકો શું કરે કે તાળાનો વેસો કોઈને જોઈતી હોય એ પછી સૌતામાં વેસવા બેઠા છે. એ વખતે એક શેઠ હતો એને પ્રજાને એને આવી કુંમળી બાળા જોઈ રાજકુમારી ગયા રૂપના આખા ગ્રુપના અંબાડ એને પ્રેમ થયો કરે આવું રતન વેસાય છે તાર મરેના મારા પૈસા ડગશે તારા દીકરીને હું લ્યું કે 25,000 એ દીકરીને લીધી. આ તો કહેવાનું શું કારણ છે કે આવા કપડા સંજોગોમાં ભક્તિ તો કેટલી કેવળ જ્ઞાન છું છે. આ ચંદન બાળા આ શેઠ લાગે 25,000 રૂપિયા ભરીને પણ ન કરે નારો જો પૂર્વ કર્મોના ભક્તિનું ઉદયમાં આવ્યું હતું બીજાને અવળું લાગતું હતું. તે ચંદન બાળાનો ઘેર લાવીને એ તો દંત પ્રતિદિન મોટી થતી જઈ ને રૂપ ના અંબાળ. પછી આ શેઠોની સંદેહ પડી જાય છે. એક દાડો બપોરના શેઠ જાજરૂ જઈને નોકરો હુરેલા એ વખતે આ બાઈ શેઠના પગ પોણી હાલવા દીધી. એટલે શેઠ ઉભા હતા કેળા અને લાકડી હાથમાં રામનું. એટલે આ પેલી બાઈના પગ ધોયા શેઠના પગ ધોયા આ વખત સોટલો છૂટો નાઈને ઉઠેલી બાઈ કે સોટલો શેઠના પગ ઉપર પડ્યો. શેઠે લાકડી એવો માધો સોટલો જ જાય. હવે મા શેઠોની સંદેહ પડી ગયો કે આ તો ચંદન બાળા શું કહો છો આ તો કોઈ આમાં તો સારું નથી. અવરો ડાઉટ ખાઈ ગઈ. એ ચંદન બાળાને સોટલો કપાઈ શેઠને ક્યાં કે તારે તમારે મારા પિયોરમાં નથી જવું તો હમાસારા મારા ભાઈ હમાસા મોકલ્યા છે. આ માયા કપટી જીવો શું કરે છે. શેઠ કી કે જવું તારે શેઠને મોકલી ના બાઈ તીને ગોય જો બોલાવીને આ કેહ કાપી નાખી અને આ થપકોમાં હાથ કડીઓ નાખી અને અંધારી ઓયડીમાં પૂરી એના શેઠવાળી બાર ગામ જતી રહી. જો આ ચંદન બાળા આવું કીધું રાજકુમારી થી પૂર્વક્રમ આ રીતનો આવ્યો. પણ એ ચંદન બાળાનો તમે વર્તો જુઓ તો તમને કોઈ થઈ જાય. એ પછી શેઠ અનાશે ઘેરાઈ ગયા. શેઠ ઘેરાઈ ગયા પેલી તો જતી રહેલી શેઠવાળી તો
શેઠ આના છે ઘેર આવી ગયા તો શેઠે કમાડ ખોલીને જોયું તો મોય આ ચંદનબાળા અને સોટલો કાપેલો નાથ બેડીઓનું રુદન કરે 2-4 દિનથી મોય પૂરેલી. શેઠની એકદમ વહેરાથી જો કરે આ શું કર્યું છે આ કુંવરીનું આ બાળાનું કે અડધોના બાકડા થોડા તાતે પાહા મેલી અને કે તું આ ખાય એટલામાં હું લવારને બોલાવીને આ બેડીઓ કાપી નખાવું. લવારને બોલાવા જાય એટલામાં ન કરે નારાયણ જો દંડ વરવાનો થશે. મહાવીર ભગવાન 100 મહિનાના ઉપવાસી મહાવીર ભગવાન આમ ભિક્ષાવર્તી કરવા નીકળેલા. એ વખત આ ચંદનબાળા બાયણે બેઠેલી આ બાયણે બધા તણાથી બાયણે લ્યાસ કરી લઈને તારો એને એવું વર્ત લીધેલું કે રાજકુમારી હોય, માથે સોટલો કાપેલો હોય, હાથમાં હાથ કર્યો હોય, ના અડધોના બાકડા હોય, નો અખોમાં ઓહો જતો હોય, એવો જો કોઈ વાર આવનાર મળે તો ઓરવું. એ 100 મહિનામાં 25 દિન બાકી હતા, અરે 5 દિન બાકી હતા. અને આ મહાવીર સ્વામી નીકળ્યા તે પેલો બધો નિશાન તો મર્યો, પણ મહાવીર સ્વામીને ભારીનો અરગ થઈ ગયો એકદમ ચંદનબાળાને. કરી આજે મારા કર્મનો બંધન તોડનાર ભગવાન ઘેરા તે ઓર આવા તો જોઈએ અડધાના બાકડા લઈને, પણ હરખ થઈ ગયેલો કે ઓહવો ને એ મહાવીર સ્વામી આમ જોયું મુખ આમ જોઈ અને એક કસર પેલો બધો લક્ષણો બધો આવી ગયેલો. રાજકુમારી, સોટલો કાપેલો, હાથમાં હાથ કર્યો, અડધોના બાકડા અને આ બધો નિશાન આવેલો, પણ એક ઓખોમાં ઓહવો ને. એ બસ મહાવીર સ્વામી પાછા હેડા થોડા એ વખત મને વેરાગ થઈ ગયો કે ભગવાન મારી જે મારો દન આવેલો આજે જાય છે અને વેરાગ છે અસોમાં ઓહો આ મળ્યો. મુનિ અને એવી રીત હોય છે કે થોડા વેગરાજીને પૂંઠવાડ છે, એક પેલો પૂંઠવાડ તે પૂંઠવાડી એ વખત ઓની ઓસમાં ઓહો જો પાછા આવીને ઓઢ્યું. મહાવીર સ્વામીને એ બાકરા વાળા શેડી કેવું જ્ઞાન મહાવીર સ્વામી નથી. મહાવીર સ્વામીને ત્યાં સુધી કેવું જ્ઞાન નહોતું. કેવું જ્ઞાન એ બાકરા વાળા શેડી છું ના ચંદનબાળા તત્શિષ્યા થઈ છે ને મહાવીર સ્વામી. તો ઓને મહાવીર સ્વામીની શિષ્યા તો થઈ, દીક્ષા લઈ લીધી અને એ ચંદનબાળાને એની માસી હતી મરઘાવતી, એ રાજકુમારી તે આ શિષ્યા થઈ, એની શિષ્યા મરઘાવતી થઈ. આ તો કહેવાનું શું કારણ છે કે જીવનનું પરિવર્તન ક્રિયા થઈ જાય. તમે અમે જો લુગડું મેલું હોય અને જો એવું ઉજળું ન થતું હોય તો ધોવાનું શું કારણ છે? તમારું શરીર મેલું થયું હોય અને તમે ધોવાનું ઉજળું ન થાય, વાહણ મેલું થયું હોય અને તમે મોજવાનું ઉજળું ન થાય તો મોજવાનું શું કારણ છે? દાગીનો હોય અને તમે લવાડ નહીં ધોરાવા જો હોવન ખાંડ નાખી અને ધોવા અને ઉજળું ના ધોવાનું શું કારણ છે? હશે આ તો કહેવાનું શું કારણ છે? આંખ ઉપર પડોળ વળ્યું હોય અને ડાક્ટર પડોળ વળે દેખાય ને એવું કદી બને? કારણ તમારા અંતર પર મળ વળ્યો છે અજ્ઞાન ભાવથી, અજ્ઞાનીઓના સંગથી, અવળી વાતાવરણથી, અને એ મળ દૂર કરવાના મહાપુરુષ મળે અને એનો આત્મા બધો હોવાથી મળ ન ખાતો હોય તો શાસ્ત્રો બધો ફૂઈ નાખવો પડે. મહાપુરુષોની પ્રવૃત્તિ બંધ કરી દેવી પડે. જરૂર પરિવર્તન થાય. જે ષડ જગનો સોયટો પળમાં કીધો પીર આવું બન્યું કારણ તમારે મારે ન થાય? થાય, પણ જીવનનું પરિવર્તન કરો તો થાય. પછી આ ચંદનબાળાને શું થયું? આ મહાવીર સ્વામી તો જાણે એના સમોષણમાં હતા, પણ સત્સંગમાં જો આ ચંદનબાળા અને મૃગાવતી ગયા તો સત્સંગમાં મૃગાવતી ગયેલો અને ચંદનબાળા ગયા એના આશ્રમ હતો. આશ્રમ તો ઈ આવ્યો પેલો રાતી એવો સત્સંગનો પ્રભાવ થયો કે ભન ભૂલી જાઓ મૃગાવતી. આ પ્રેમ ઉત્પન્ન થાય છે કે કાલ હું તમે કહેતા કે રોમ સભામાં મેં રમવા જતા શુદ્ધ બુદ્ધ ભૂલી તો બાહ્ય ભાવો વિસર્જન થઈ ગયા, જવાનું ના આવવાનું ના આ ભાવો શાંત થઈ ગયા. મળ્યો દેવ જાગૃતિ મળી કે ને ચંદનબાળાને ચંદનબાળાને અરે મારે ગાવતી ચંદનબાળા તો આશ્રમ. પછી પેલે આ વાત સાંભળી અને મુગ્ન થઈ ગયેલો મરગાવતી. તે રાતના 12 વાગી ગયા, 12 વાગી ગયા સુધી તો આશ્રમ ન જો એની ઓને પેલી થઈ કે તું સાધવી અને રાતે જો તો રખડે ને રાતના 12 વાગ્યા સુધી હોય ન આવી એ બરાબર નથી. તો પેલાને તો વૈરાગ ભાવ કે ને મૃગાવતીને તો વૈરાગ ભાવ કે ભાઈ મારો કોઈ અપરાધ નથી, હું સત્સંગમાં જઈ ને ખરેખર હું વિસર્જન થઈ ગયું. મને તેમ છેટો જોઈ ધન ન રહ્યું. મને ભગવાનનો બોધ એટલો બધો જાગૃતિમાં હતો કે આ બધા વિકલ્પો જ બંધ થઈ ગયા હતા. પણ પેલો કોઈ મને એ પેલા ચોહર આ શેરી પેલો તો હુઈ ગયો ચંદનબાળા અને અનુમાય વૈરાગ થઈ ગયો કે અરે રે મારી ભૂલ થઈ ગઈ અને મને આ લડ્યો અને વૈરાગ યથાયોગ વૈરાગ થઈ ગયો. કરે આવા
આ સંબંધો બધા આવા છે. આ વૈરાગ થઈ ગયો એ વખત કેવળ જ્ઞાન થાય છે. મરગાવતીને કેવળ જ્ઞાન થયું એ બેઠેલો છે ને પછી નાગ આવે છે. તે નાગ ચંદનબાળાનો હું ગયેલો છે ને એનો હાથ આમ પડેલો છે એના ઉપરથી નાગ જવા જાય છે. એટલે મરગાવતી આ હાથ લઈ અને આમ બાજુમાં મેલ્યો. આમ એ વખત આ જાગી ગયો ચંદનબાળા. તે કી કે તું મારા હાથને કેમ અડી? એ કે કોઈ ને ખાલી અડી. તો કે ના અડવાનું કોઈ કારણ? તો કે અહીંથી નાગ નીકળ્યો તે હાથ ઉપર આવતો હતો એટલે મેં હાથ બાજુમાં મેલ્યો તમારું. મને એમ લાગ્યું કે હાથ ઉપરથી ડહશે. તો કે આ વાત ધારામાં તીસરી રીતે ભાડ્યું નાગને. તને કેવળ જ્ઞાન થયું છે? પછી પેલી હાસુ બોલી કે આપની કૃપા છે કેવળ જ્ઞાન થયું. કેવળ જ્ઞાન થાય એટલે અંધારા વાળો દેખાય. આપણે અંધારામાં નથી પાડતા. કેવળ જ્ઞાન એ બધા ભાડે. સૂર્ય વગર, ચંદ્ર વગર, આ બધા મું અહીં તમે બેઠા છો ને અમેરિકા શું થાય છે બધું ભાડે. આટલી કેવળ જ્ઞાનની સ્ત્રી હોય કે આપની કૃપાથી. એ વખત મને પછતાવો થઈ ગયો કે હું આવા નિર્દોષ જીવને મી ડૂબ્યો. આ પેલો લડેલો કે ચંદનબાળા કે તું સાધ્વી નો અમને તેમને અડધી રાત સુધી જોતો રખડે ને તારી વેલ્યુ હું ને ત્યાગનું મહાત્મા હું ને એ પેલો ને પછતાવો થઈ ગયો. તો ચંદનબાળાને કેવળ જ્ઞાન થાય છે પેલા પસ્તાવાને લઈને. મારે કહેવાનું છે કે જો એ ચંદનબાળા એવા સંજોગોમાં કેવળ જ્ઞાન પામી કારણ તમે અત્યારે તમારા જીવનનું પરિવર્તન કરો, દુર્ગુણ દૂર કરો, સદગુણ દાખલ કરો તો આત્માનું જ્ઞાન તમારા આત્મામાં પડી જાય. જ્ઞાનનો સાગર અખંડ દેવ તો મય બેઠો છે. આ તો ખંડિત છે ભંગાર સપનાની સરખી પણ મય બેઠેલો શુદ્ધ બુદ્ધ ચેતન ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કરવી ચાટો પમ આત્મા ભગવાન સચ્ચિદાનંદ તમારું મય બેઠો. એના ઉપરનો મેલ દૂર કરો એવું તમે વર્તમાન ક્રિયા કરો તો અંતરનો મળ ખસે. તો આજે સૂર્યવાદરમાંનો બહાર આવ્યો એમાં આત્માદેવ તો તમારો પ્રગટ છે જ સિદ્ધોનો સિદ્ધ છે. આ આગલા પુરુષોનું પ્રમાણ છે. મહાવીર સ્વામીના આત્મામાં જે જ્ઞાન હતું એ સર્વ આત્મામાં આત્માનું જ્ઞાન પણ ઉપર મળના કારણથી ભવ સ્થિતિ છે. દેવ થાય, ઇન્દ્ર થાય, રાજા થાય, રંગ થાય, ફકીર થાય, બાદશાહ થાય એ બધા ક્રમના મળની કાયા બને. દેવનું શરીર મળે તો એ ક્રમનું બનેલું છે. આત્મા પણ મળવો તાનું શરીર બને ને આત્મા દેવ જે ત્રિલોકપતિ છે દરહદતિ વિષયાતી શુદ્ધ બુદ્ધ આ બધાને ધારણ કર્યું છે ભગવાન આદિ એ ભવન હોય તો શરીર એને ઉત્પન્ન થાય. પણ એને ભવન સૂકીને આવું કર્યું છે અહંતા ને મમતા ને મારું તારું કરી સંગદોષથી આ ક્રમના કારણથી શરીર ઉભું ને અત્યારે જો એવું તમારામાં આત્મા મારામાં આત્મા ના બધાના ધણી પરમાત્મા છે આવો શુદ્ધ ભાવ આવે તો આ ક્રમની જાત તૂટી જાય. તો મને જ પડે. તમારું ભગવાન હૃદયમાં છે એના ઉપર થોડું મેલ દૂર કરીને તમારે ભગવાનના લોકમાં જવું હોય જેમ ઘરમાં માણસ સુરેલો હોય અને દરવાજો બંધ હોય, દરવાજો ઉઘાડી ને જો જવું હોય તો જઈ શકે ને દરવાજો ઉઘાડવાની જો સાવી ન હોય એને ખબર ન હોય તો ઘરમાં મુજાઈને મરી જાય. એમ તમારા હૃદયમાં ત્રિલોકપતિ ભગવાન છે. અમરલોક પરમાત્મામાં જવાનું દ્વાર તમારું અંતઃકરણ છે. જો સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈ ને આગલો નળાવ કરનાર છે જીતને તમે દૂર કરો તો મયલો ભગવાન પ્રગટ થાય. તો મયને બાયને પછી ભગવાનના લોકમાં પછી ફોવરનું આયુષ્ય હોય તો ફોવર જીવો અને આજે પૂરું થતું હોય તો આજે પૂર્ણાવતી કરો. કરોડો કર્મના બંધ તૂટી જાય. તમારો આત્માદેવ જાગૃતિમાં આવે અને ક્રમ રહે તો તમારા હૃદયમાં ભગવાન આટલો ભાવ હોવા થકી જ આપણી પેલી થાય છે. પણ વિષમ વર્તી જ્યાં સુધી હોય શકે ત્યાં સુધી વર્તી થતી નથી. નકર તમારું સચ્ચિદાનંદ આત્માદેવ સહી જાઓ તો અત્યારે આત્માનું જ્ઞાન આત્મામાં ઈશ્વરથી લાભવાનું કે ખરીદવાનું નથી. મોટા મોટા મુનિઓએ આ વાત અંતરનો મળ દૂર થઈ અને આત્મા પરમાત્માની એકતા થાય આ કરવા પુરુષાર્થ કરશે ભક્તિ કહેવાય. શાસ્ત્રોનું પ્રમાણ છે. ગચ્છુ કુમાર હતા આગલા જન્મનું કર્મ હતું. નિમનાથ એ એને ગુરુ થયા હતા. એ મોટા ભાઈ એને રાજુલને પહેરતા પાસાવાળા થયા પાસોવાળા છે એ નિમનાથ. એ નિમનાથને કેવું જ્ઞાન થાય આજે ભગવાન ગણો છે સ્વયંમાં. એ નિમનાથ ગચ્છુ કુમાર પહેણવા નીકળ્યા વખત ચેતવણી આલતી કે તું આ મોહમાં ફરીને પહેણવા નીકળ્યો છે પણ તારે એવું ઘનઘાતી ક્રમ છે કે એ ક્રમ તને જો ખંભાવતા નહીં આવડે ખંભાવતા તો તું 84 જવાનું સીધો નરકી દે. પછી એને પૂછ્યું કે એવું શું ક્રમ છે? ગચ્છુ કુમાર પૂછ્યું તો કે એ ક્રમ એવું છે કે આગલા જન્મમાં તારું શરીર બાયનું હતું અને આજ જે તને પહેણવા બાઈ બે ચોસે એ તારી દેરોણી હતી અને આ તારો હાહરો જે સોમલ બ્રાહ્મણ છે
એ છોકરો તો દેરોણીનો, અને તી તું અજણી તારા શરીર જાવ તારા તો કોઈ પુત્ર નતો, તે તારી કોઈ ગંત્રીને તારી દેરવાણીની મનમાં ગાય કરે એ ઉપરથી તને ઈર્ષા થઈ ગઈ. તેથી રોટલા કરતાં કરતાં તારી દેરવાણી પણી જઈ. એ વખત રોટલો ઊનો આ છોકરાને માથે બાંધી દીધો, એ પાણી ભરી ના એટલામાં આ છોકરો મરી ગયો હતો. એ જીવશે આ સોમલ બ્રાહ્મણ. એટલે આ વેર તારા મયરામાં લેવાનું છે કે ગચ્છુકુમારને કહે. અને જે પેણનારી છોકરી છે એ તારી દેરવાણી કીએ છે. ઉવો કે આવું ક્રમ મારે પૂર્વજન્મનું ક્રમ આવું છે. અત્યારે જો ગચ્છુકુમાર નો અવતાર અને આ જન્મ તો કે આ વિદશામાં એને ચોખ્ખું કહ્યું કે જો આ ક્રમ તું ખપાવતા આવડે ક્ષમા રાખીને જો ભોગવી લે અને નવું ક્રમ ન બંધાવા દે તો ઓણા અવતાર તું કેવું જ ન પામે. તાર ફરી બીજી માતાડ પીડા તલેવા ન જવું પડે. અને જો તું ન ભોગવે અને જો બીજો નવો ક્રમ વધે તો તું 84 જવાનું, આખી 84 તારે ફરવું પડે. ગચ્છુકુમાર જાગૃતિ વાળો જીવ હતો, કમાઈ હાસી હતી, પેટ પ્રજા નથી, ભક્તિ તો કરેલી હતી, પણ જો અજ્ઞાન અવસ્થામાં ક્રમ સેવું થઈ જાય છે. આવું ક્રમ બની ગયેલું આગલા જન્મમાં. તો એ ક્રમને ખપાવવા માટે આ જાગૃત થઈ જાવ કે ભલે આ દેશ જતો રહેતો જો, પણ આ ક્રમ તો મારે ખપાવવું જ. તે પેણવા જાય 3 મંગળ વર્તણો અને વેરાગ છો કે ગચ્છુકુમાર વેરાગ છો સીધો ઉઠીને નાઠો એ જ પેલા એના હારો હતા. એને વેરભાવ કે મારી કુમરી બાળાને તું મયરામાં મૂકી અને નાહી જશે માટે તને હું શિક્ષા કરું. ત્યાં સોમલ બ્રાહ્મણીનો ઓહા થાય. સોમલ બ્રાહ્મણ ઓહા છો. ગચ્છુકુમાર બહુ બળવાન હતો. જંગલમાં જઈને આગળ દૂર નીકળી જઈને એક સમસોન હતું. એ સમસોનમાં લુગડો કાઢી નાખીને કે બસ હું ક્રિયા ધારણ કરવી. આ દેહ છે એ પરમાત્મા માટે જ મળેલો છે, બીજું કોઈ કામ કરવાનું નથી ને કર્મ ખપાવવાનો છૂટકો નથી. તે હેલી છોડીને અબધૂત યોગી થઈને બેસી ગયો, વસ્ત્રો કાઢી નાખ્યો. પછી જે પૂર્વક્રમ વાળો જીવો તો એ છોડા એ તો હજો ને ઓહાજઈને કે જો સાલા ઢોંગી તું આજે વેહ કરીને બેઠો છું પણ તારા કર્મનો બદલો હું લેવાનો છું. તે આ ગચ્છુકુમાર બેઠેલા હતા તો પાહા નદી હતી. એ નદીમાંની માટી લીલી લાવી અને આમ હગડી થાપી, આમ પાખા લીલી માટીની હગડી આમ કરી. અને એક માણસ મરી ગયેલો ધગધગતો શમશાન હતા. તે મના ખેરના અંગારા બધા કરી અને માથામાં હગડીમાં ભરવાના કર્યા. એ વખત અન ખ્યાલ આવી ગયો કમ જો ઓમ મરી ગયો તાણીના કરતા મારા ગુરુનો બોધ છે કે તારામાં આવો અજરામર ત્રિલોકપતિ અંતર્મુખ ભગવાન બેઠો છે, કેવડી પરમાત્મા બેઠો છે. તો એ પરમાત્મામાં ડૂબી જવું હું ખોટું? અને હાથી ઝઘડો કરવો તો અનંત તો કર્મ બંધા નાખી સ્વાગ જવું પડે. પછી ક્ષમા આવી ગઈ. તે પેલાના આ અંગારા રેડવા અને પેલાની અંતર્વર્તી થવા. અંતરાત્મા જે ત્રિલોકપતિ છે આદિ અનાદિ એમાં વર્તી લઈ પામી કેવળ નથી છે ગચ્છુકુમાર. પછી ગચ્છુકુમાર કહે છે કે હવ ના હારા હુતરની પાઘડી બંધાવ પણ મારા હારા મોક્ષની પાઘડી બંધાઈ. એ પૂર્વ ક્રમ ખપાવી તો કેવળ જ નથી. એ મોટા પુરુષોનો જે બધા શાસ્ત્રોના મહાપુરુષોનો પ્રમાણ છે કે ગમે એવું ક્રમ હોય પણ એ ક્રમને જો તું ખપાવા ધારે તો ખપી જાય. ગોઠ પડેલી હોય અજ્ઞાન પાસે. દુર્યોધને ફેરવ્યું ન ફેરવ્યું અને પાંડવે ફેરવ્યું. પાંડવોનું પાભાગનું પુણ્ય હતું, દુર્યોધનનું આખો તોલો પુણ્ય હતું. પુણ્યના બળથી અભિમાન વર્તાતું હતું કે મેં બળા હું. પાંડવોને ઘોડા ગણતો હતો. કોણ? દુર્યોધન. કૃષ્ણ ભગવાનને કહેતા ઘોડો છે, ભરવાડ છે, રખડતું છે. એને શું ખબર છે? જો અભિમાન આવે છે એ કોઈ બાકી રહેશે તો પરિણામ. અને પાંડવોના માટે ભગવાન હતા. એ જ કૃષ્ણ પાંડવોના માટે ભગવાન. આ ધર્મરાજાની આપણા માટે કેટલા બધા હિતકારી. તાર પેલાને દુર્યોધનને કોઈ ગણતરી જ નથી. માતા કુંતા માસી નથી કે ગોડો છે જમવાડી જમવાડી જાય છે એની બુદ્ધિ છે. પણ પરિણામ શું લાવે? 28 ને કીધો દુર્યોધન. અને માતા કુંતાને થોડું ખમવું પડ્યું પાંડવોને, મોક્ષ ગતિ પામે. જેમ કઈ ભગવાનના વસન પર હેરતા હતા ને પેલો નાસ્તિક. આજે કૃષ્ણ ભગવાનના પાહા જે પાંડવો બે હતા એલા દયા ખાતું. કોણ? દુર્યોધન દયા ખાતું. કા ગોડોના પાહા બેસશે તો કૌરવોના અરે પાંડવોની શું દશા થાય? આ તો લુચ્ચો છે કે કૃષ્ણ. કોણ કે? દુર્યોધન કે
અરે કે બુદ્ધિ વગરનો લુચ્ચો બધો અને લુચ્ચો ભેગો થયો છે ને આ પાખંડી છે ને પાહા બેહતા થશે તો આમાં ગોડો તો છે જેમ હું સમજાવું છું એમ વળી જશે એની શું તાકાત છે કે એ વખત પછી આ પેલો હરોખો ગાય છે ને ફુલેકામાં એ હરોખો ગાય છે તો કૃષ્ણનો પરાક્રમ કહે છે તું કે આ પાંડવોના ઘેરે આ ભરવાડીએ પેદો થયો છે અને આવીને બેસે છે અને એના પાહા બેસે છે પાંડવો અને માતા કુંતાને તો એની દશા શું થશે એ આ હરોખો ગાયો છે શું ચીલડી સોલંતો ઓગળી કપોણી પાસે બેઠો છે દ્રૌપદી રણી શિર પાડીને અને શિર પાડીને બોધીઓ પાટો સભામાં દુર્યોધન કરે છે વાતો પાંડવોના ઘેરે ને પાંડવોના ઘેરે ભરવાડી આવ્યો સાથે ગોવાળિયા બેસાર લાયો તેરે દેખીને પાંડવ થયા ગયેલા એનો પરાક્રમ શો કહેવાય મામો મારો ને મામો મારો ને પોતાના માસી અડધી રાતનો ગોકુળ નાસી મથુરા મૂકીને દ્વારકો વાસી રાણી રૂક્ષ્મણી લઈ ગયો નાસી આવો ને આપણ આખો હરોખો ગાવ આપણા છીએ પણ આવા કૃષ્ણ ભગવાન હતા આવા દોષ જોઈ અને નરકી જોશે એમનો નર્ક નથી મળતું જો કૃષ્ણ ભગવાન ધર્મરાજા જેવા હતા એને ગોડા ગણતો હતો કેતા તો બુદ્ધિ વગરનો છે તો આવા કૃષ્ણ ભગવાનનો પરાક્રમ કે જો એના મામાને મારીને નાહી જતો પૂતના માહીને મારી નાખી હતી પછી રૂક્ષ્મણીને લઈને નાહી ગયો આવાનો પરાક્રમ આવો છે આવો લુચ્ચો છે ને પાહા પાંડવો બેસે છે એની શું દશા થાય આવા અહંકારી જીવ હોય અજ્ઞાન યુક્ત જીવ હોય એને ભગવાનના આગળની શું વાત નથી ભગવાન ઓળખવા તો મન શક્તિ અંતરનો દેવ ખીલો પછી માયાના શીળા આ વિસ્તારમાં ફરનાર કીડા હોય પેલા હારવડિયા હોય એમની ભગવાનના વગરની શું કરું ભગવાન ઓળખવાય ભગવાન ઓળખવા તો એવા લાયક અને યોગાત્મા હોય ભગવાન ઓળખી તો પરિણામ જુઓ બે બગાડ્યો આ લોકો બગાડ્યો અને પરલોકે બગાડ્યો આ લોકમાં આખા કુટુંબનું નિકંદર કાઢી નાખ્યું અને પરલોકમાં નરકાદિગતિ પ્રાપ્ત થઈ અને પાંડવોના આ લોકો સુધર્યો અને પરલોક સુધર્યો થોડું ખમવું પડ્યું પૂર્વક્રમ હતું તો તમે અને અમે બધા મનખાદેવના અવતારમાં છીએ અને આ સંસારમાં છીએ સંસારમાં ભક્તિ કરવી હોય તો દિલ દરિયા જેવું કરજો હૃદય વિશાળ કરજો ને આ છે કે એ બે દનની મહેમાન ગતિ છે તમે એના મેં કાયમના નથી હોય રવાના નથી આ બધી વસ્તુ છે એ આદિ અનાદિની છે જેમ શેઠની પેઢી પર વહીવટ કરવા આવે નોકર એમ આપણે નોકર છીએ વહીવટ કરતા સારો આવડે તો કર્મના બંધ તોડી અને પરમાત્માના લોકમાં જાઓ ભગવાનના લોકમાં જાઓ અને વહીવટમાં જો ભૂલ ખાઓ તો પુની પાપાનું બંધ કરીને અધોગતિ જવાય પછીમાં ભગવાનને કોઈ લેવા દે નથી ને આ વસ્તુ ને કોઈ નથી આ ચીજ તમને કોઈ આકર્ષે છે કે બોલાવે છે કે તમે મારે ઘેરે આવો કે તમે મને ઓમ કરો આ જીવ જ અજ્ઞાન ઉક્ત થઈને વળગ્યો છે ગોળો થઈ ગયો છે બે ફોન અવસ્થામાં હું ન મારું બસ આ ગોઠ પડી છે આ ગોઠ જો તમે છોડો તો તમારું ભગવાન તમને અભયદાન દે તમારા દેવને હું તો કહીશ તમે અભયદાન દો તમે જો સુરાવો ડાયાવો જાગૃતિવાળાવો સમજણવાળાવો તો તમારું દેવ છે એ ન ઠગાય આ ક્રમના બંધમાંથી મુક્ત થઈને પરમાત્માના લોકમાં જવામાં સુખ શાંતિથી આ લોકમાં તમે સૌથી સુખી થો ને હવ તમારાથી સુખી થાય અને પરલોકમાં બંધનનું કારણ ન થાય એ સંસારમાં ભક્તિ કરવાની રીત એ છે કે આ લોકમાં તમે સૌથી સુખી અને તમારાથી સૌ સુખી જો ગોઠ છોડો અને પરલોકમાં તમારો આત્મા બંધનમાં ન આવે ભગવાનના લોકમાં જાય આત્મા પરમાત્માના લોકમાં મંત્ર સદગુરુ દેવકી પુરુષ સદગુરુ ભવન
સ્વરૂપ સમજ્યા વિના તમે અને અમે બધા આ સૃષ્ટિના મહેમાન છો. હળી મળી અને તમારા જીવનમાં કોઈ કંટાળ ભાવ હોય, કોઈ કુસંસ્કાર પડ્યો હોય, જેમ આપણે હિતરમાં વાયરે બીજ પડે, એમ આ સંસાર છે એ ભ્રાંતિનું બનેલું ભૂત છે. તે કુસંસ્કાર હોય કાઢી નાખી ને સત્ય સંસ્કારને અનુસરી ને બધા કૂળ કપટ ઈર્ષા દ્વેષ આ રોગ છે એને કાઢી નાખીને આત્મામાં રહી તમારામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે. 2 દનનું જીવન છે, લાંબુ ટેમ નથી. ઓગળીઓના વીરોમાં ગણેલા દન છે, કલાક રવાના નથી. તો હળી મળી ને સુખ શાંતિથી તમારું હૃદયનો ભગવાન પ્રસન્ન થાય, આ બધામાં ભગવાનની પૂજા થાય. આ અવતારની કમાઈ ગણો તો આટલી છે. નકર આ જે ધૂળ દેખાડો છે એ તો રોગ છે. આવા તો ઘણા એક શેઠ હતા, એક શેઠને 5000ની હોનામોળ ઘરમાં દાટીલી, 5000ની હોનામોળ. અને એ શેઠને મરવાનો સમય આવી ગયો એ વખત આ છોકરો પૂર્વનો યોગી હે, કોઈ કરતા ઉપાસક જન્મ થયેલો શેઠને ઘેર, 20 વર્ષનો છોકરો. આ છોકરાને ભારી અને શેઠને આમ તો પ્રેમ ખરો કે રાગ. પછી છોકરો કે છોકરાને કી કહો માય પંચ લાડવો ને મારેક સીધું ને એ બધું હાલવાનું કરી બેસી જાઓ. આ બધું હાલવાનું કર્યું. પેલો છોકરો કહે કે કેમ બાબા પાહ બે બોલાવાનું શું કહું? કારણ કે જો મારે તને એક સૂકી વાત કહેવી છે. તો કે શું વાત કહેવી છે? કે 5000ની હોનામોરો આ દાટેલી છે, આ ભૂંયરું છે, આ પથ્થર છે ના મકાનમાં જઈને બતાવે. તો કે તારે જાણ જરૂર પડે તાણે વાપરજે. પછી પેલો છોકરો કે અરે અરે બાપા આ શું બોલ્યા તમે આવા નગર શેઠ સિંહ સમોન તમે બધાના ઉપકારી છો ને તમે આવો રોગ દાટી મેલ્યો છો. હું કે આપ સિંહ સમન છો, હું તમારો છોકરો છું ક્યાં કાંઈ? પેલો પેલા શેઠ કે હા તો તું મારો છોકરો છું. તારે કે હું સિંહનો બચ્ચો ખરો કે? તો કે હા સિંહનો બચ્ચો ખરો. તારે કે સિંહ મરેલું ખાય? સિંહ કે મરેલું ખાય? પેલા શેઠ કે સિંહ તો મરેલું ન ખાય. તારે કે હું સિંહનો બચ્ચો છું, તમે આ રોગ ભેગો કર્યો છે આ કર્મ કરીને. કોને કે હું અડું તો નરકે જઉં કે હું તો કે કમાઈને ખાવા મારું પુણ્ય હોય. 20 વર્ષ પહેલા હું બીજા તો એ મારું પુણ્ય એ લઈને હું આવ્યો છું ને અત્યારે અમારા પુણ્ય પર જવાનો. તમે એમાંથી જાઓ તો આ હું ના મારો હાથી આપવાની છે. એટલે કે ના શેઠ સમજુ ખરા કે હું ના મારો છ થયા. કારણ કે હું લઈને જાઓ પુણ્ય હે તો બીજા તમે તમને સાહેબ થાય. આ હું ના મારો છે એ હાલ તમે અર્પણ કરી દો. પછી કે શેઠથી વિશાળમાં પડી જાય કે જો હું ના મારો વાયરો ને હું અડવાનો ને કે હું ના મારો ને હું અડું તો પ્રતિજ્ઞા ખાઈ લીધી કે. પછી શેઠને તો વિચાર થઈ ગયો કે મરવાનો સમય તો ઢુકડો આવી ગયો અને છોકરે તો પ્રતિજ્ઞા લીધી 5000 હોના મારો જમી મરે તો શેઠને નાગ થવું પડે. આ તો આ ભરતખંડના આત્માઓનું બળ કેટલું છે ને બુદ્ધિની શક્તિ કેટલી છે. તે પછી શેઠ વિચારમાં પડી ગયા. પછી છોકરો કે આ જેટલા સૃષ્ટિમાં તમે આ ભાળો છો ભૂતો એ બધામાં જીવરૂપ પરમાત્મા રહેશે. જો તમારે પરમાત્માનો તત્વ તો જો કરેલો છે ને આ ક્રમના રૂમમાં મુક્ત થવું હોય તો પરમાત્મા તત્વ પરમાત્માને અર્પણ કરી દે. પેલા શેઠ કી કપણ એસી રીતે થાય તો કે ઓ નો તમે જમણવાળો જ કરી દો. આ બધા સર્વભૂત હૃદયમાં પરમાત્મા છે ને જો હું તો મારા પુણ્ય પર હું જો પ્રતિજ્ઞાપૂર્વક સૂર્યની સાક્ષી ટીક્યું છું, ધરતી માતાની સાક્ષી ટીક્યું છું, મારા આત્માની સાક્ષી ટીક્યું છું, ભગવાનની સાક્ષી ટીક્યું છું કે તમારી 5000 હોના મારો છે પણ હું પથ્થર કરતા એના ઉપર પેશાબ કરવા નહીં બેહું છું. આ ચીજ હું અડું ને કહેતા ને હું અડું તો હું સિંહ ન કહેવું કે મરેલું ખાય સિંહ ન કહેવાય. શેઠ તો વિચારમાં પડી જાય તે તરત હો કે તો હલ્લો જે એની 5000 હોના મારો હતી એ 5000 હોના મારો બધી એકદમ એવા ગરીબ ને નિરાધાર કોઈ જીવો હતા એ જીવોને સંપાદન કરવા અને આશીર્વાદ મેળવવા
બધા આત્માઓને જય જયકાર જમણ કરી દીધું, બધાને જમા દીધા. હાથ જો ક્રિયા તમારે ભગવાનનું હું પીવા તો બધા સર્વભૂત હૃદયમાં આત્મા દેવ રહેશે ભગવાન. એ રીતે એ અર્પણ કરાય એ વખત શેઠનું જ્ઞાન થાય. જો મરતે છોકરા જો ડા અને સોણા હોય શેઠનું જ્ઞાન થાય છે. મરતી વખતે જે અંતર મળે તો એ ખાઈ જો. છોકરાનો રાગ હતો ખોટો રાગ એ ઉડી જો. મમતા હતી લક્ષ્મીની, આ ગ્રંથિ તૂટી ગઈ. આ વાતનું પ્રમાણ જોઈતું હોય તો આ બેસો ભાઈ છે પૂછો. મારા બાપાને મેં કહેલું, મારા બાપુ મુખી હતા કે और 2-3 મુખી હતા એને મેં ભરી સભાવાસી કહેલું કે જો અમે 4 ભાઈ છીએ, અમે પૂર્વનો પુણ્ય લઈને આવેલા છીએ. પૈસો મારા માટે ભેગો કરવા જો તમે કોઈના આગળ હાથ ધર્યો ને કપટથી પૈસો ભેગો કર્યો તો કર્મ સુખ બા તમારે જવું પડે. અમે તો આખો ખાતા હું તો ફાર ખાવું, અમે કમાઈને ખાવાવાળા. એક ફરો મારા પર છોકરાનું મમત્વ, છોકરો છું તું આ બાજુના પા હું છું તો મને રોકવા આવેલા. પછી મેં કહ્યું જુઓ બાપા તમે હું છોકરો ખરો તમારો, પણ 20 વર્ષ પહેલા તમારી મિલકત ઉપર હતો. 20 વર્ષનો થયેલો બાયુને કારણ તમારી મિલકત ઉપર હું હતો. એ લખી કે ના. મૂકો અત્યારે મારો જીવ જતો રહે તો તમારી મિલકત ઉપર જવાનું એ એમ તો શમ કહેવાય. તારે મૂકું 1-2 ઘડી તમારે અહીંયા આવ્યો છો તમે ધણી થઈ જશો ને બાપ થઈ જશો. આ શું બોલો છો? તમારી કોઈ અક્કલ બુદ્ધિ વિચારી જોજો. તમે ભગવાનનો વસન લઈને જોઈ જુઓ છો. મારા બાપુ વિચારવું પડી જાય. મૂકું મારા ભાઈ એવા મરી ગયેલા મારાથી મોટા ભાઈ પ્રભુજી 70 પ્રેણી લઈ મૂકી. તમારો છોકરો તો કહે કે હા. મૂકું મારા જેવો જ કહે એ કે હા. મૂકું એને મરી જાય કેટલા વર્ષ? 25 વર્ષ. મૂકું એ શું જોયો તારે તમારી મિલકત ઉપર છે? તમારા બાપો વિચારમાં પડી જાય. હું જો મારા બાપો 70 વર્ષના હતા અને હું નાનો છોકરું હતું બાળક. છતાં આ બાજુ પાસે આવ્યા, બાજુ પાસેથી આવીને મારા બાપાને આ વાંચું કહો એ વખત મારા બાપાના જીવનમાં પરિવર્તન થઈ ગયું આખું. મારા બાપા મેળે જવા 2 પૈસા હાલતા, 2 ઉડિયો પૈસો. જો એ સિવાય પૈસો એક ફેરો એને કૂવો નવો ગોડાયો એમાં ખારા રાખવા મને લઈ જાય. 2 મહિના મેં ખારા 2 રૂપિયા હાલ્યા હતા. એ સિવાય મારા બાપા પૈસો નથી હાલે. જો આ બધા પંચની સાક્ષીથી કીધું તો અત્યારે મારે શું નથી. મારા બાપાને મેં કહેલું મૂક જુઓ કમાઈને ખાવું, મજૂરી કરીને ખાવું, કોઈ આગળ હાથ ધર હો તો કર્મભોગ બતમાર જવું પડે. ખોટી રીતે જો કોઈથી કપટ કે બીજી રીતે કરે તો ભોગ બતમાર જવું પડે. જો મારા બાપાને મરી ગયા 20 વર્ષો, 22-21 વર્ષો, બાપજીને 2 વર્ષ. અત્યારે એ ક્યાં ની શું કે જો કર્મ બચ્યું તો ફરતા ને જોવા મારે શું કમી છે ને. અત્યારે એ આમ હોય અમે 4 ભાઈ છે, 4 ભાઈ અને 2 ઘર કર્યો છે. કુવા પર ને જમીન બધું ને ત્યાં વસાવ્યું છે. અત્યારે એ અત્યારે બીજો જન્મ્યા હોય ને જાતિ સમય જ્ઞાન થાય ને આવે તો કહેવા દો કે મને એક ઘર આલો ને જમી આલો. તો કોઈને ભાઈ તમને હું લઈ જાઉં પંચાયતમાં તો હલાવો. હરિજનવાસમાં જન્મ્યા હોય કદી ડેડોથી કોઈ મારી ખાધું હોય, સોરી ખાધું હોય, વાલો ભાઈ નોમ પડ્યું હોય તો હરી હતા. પછી કે હું તારો બાપો છું ને તારે ઘેર 10 મણના સોહળા આલો અને એક ઘર આલો તમે હલાવો. કારણ આ તમારી નજરે જેવું છે. જ્ઞાન તો જાણે થવું હોય તો આ વ્યવહારિક વિવેકમાં તમે આવો કે તો ભગવાનનો મય પ્રગટ થવાનું. કાર્તિકના અપૂર્વક આત્માની વાત કરીશું. હું સૂર્યની સાક્ષીથી કહીશું, આ પંચની સાક્ષી કહીશું. મારા આત્માને કબૂલીની વાત કરું છું. જો મારા બાપાના સમક્ષ મેં આ વાતો ન કરી હોય, મારા બાપાના ના મારે ઝેર હતું. 2 માયા મેં 2 બાયો હતી મારે તે એટલું ઝેર હતું પણ એનું અમૃત થઈ ગયું. બાજુ મળ્યા ગ્રંથિ તૂટી ગઈ આખી. જો એ જ મારા બાપો વૈરાગ થઈ ગયો તો પૂછી જો આપણે છેલ્લી વખત મારા બાપાને મારું જે પુણ્ય કરેલું બાપજી સંકલ્પ લાવેલો કે તારી જેટલું પુણ્ય દોન કોઈ જે કર્યું હોય એ તારા બાપાને શ્રી આલી દે. તું તો હજી તારું મનખાદેવનો અવતાર છે તે તું હજી પુણ્ય બોધે તો એ ના પડતું જજે, પણ તું જે કર્યું હોય શ્રી કૃષ્ણ અર્પણ કરી દે. મારા બાપો કે 4 સરું છું હે ના કે અમારા 4 સોરા છે કે એ હોનારા દગડો છે. મિલકતમાં તો પૈસો કે કમાઈને ખાવાનું છે અમારે. એ આજે મને મારા બાપાના પાસેથી હું તમને પંચની સાક્ષીથી એ બાજુમાં પ્રતિજ્ઞાપૂર્વક થયું. મારા બાપા પાસેથી 1 પૈસો લીધો હોય, 1 પૈસો. હે તો એ ને આ તો એ ને એ પા પૈસો જ નતો ને. પંચાયત ચાહતા ને પંચાયત ચાહતા પણ આ મેં પેલી કરેલી. મેં જો પૈસો લીધો તો સુખ બાદ તમારે જવું પડે. અમારે તો જમા હિંસલા આખો ખાતા હું તો ફાર ખાઉં. અત્યારે મને એ વાતો વધારે ખબર. મારા બાપુ હાદાય છે કે 1 પૈસો મને આલેલો નથી પણ મને ચોક્કસ સાચી છે કે એને પૈસા લાવ્યો તો મારી બુદ્ધિ મેટ થઈ જવાની. આ ગલાબજી લાલજીની વાહેવાળી વાત કરતા મારા બાપુ કે જો
પુત્ર હપૂત હોય તો એનું પૂન લઈને મારા ઘરે યોગી અવતરે તો એની મૂડીમાં બધા ઢંકાઈ જાઓ, અને કપૂત હોય તો ધન નાટક લા કરેલા હે પણ અવળો વેહ કરીને એ નરકી જાય, બીજો નરકી લઈ જાય. તો ધન એનું લે ભીડ ને ધન મળે, ધન કહેવાય ધર્મરૂપી ધન હોવું જોઈએ. તમારા હૃદયમાં શીતળ સંદન જરહળ જ્યોતિ ત્રિલોકપતિ આત્મા ભગવાનના બધામાં ભગવાનની પૂજા કરતો હોય એના માટે આખું વિશ્વ ખરું છે. આ ભૂમિ લાલ નહીં તો સબ ભૂમિ ગોપાળ નહીં. તમે પૈસા ભેગા હતા, એ પૈસા ઠીક છે, આપણે વ્યવહારના ભાવનું સાધન છે, અને પૂર્વ પુણ્ય યોગો હોય પેલા ધર્મ જાળવો. ધર્મ એનું નામ કહેવાય કે તમારામાં આત્માના બધામાં આત્મા, આ બધાના ધણી પરમાત્મા છે. તમારાથી કોઈ જીવ દુભાતો હોય, કોઈથી કપટ થતું હોય, કોઈથી ઈર્ષા થતી હોય, કોઈથી વેર પડતું હોય, એ ધર્મ ન કહેવાય, અધર્મ કહેવાય. નકર તમે સૌથી સુખી થાવ ને તમારાથી હાવ સુખી થાય ને પરલોકમાં બંધનનું કારણ ન થાય. જો વધારે ભક્તિ કેવળ જ્ઞાન તો પછી આગળ આવે, પણ તમે એક ફરો આત્મામાં તો આવો, મોટો જ્ઞાન પછી થવા દો. પણ તમારામાં જે સચ્ચિદાનંદ આત્મા છે એ ઉપરોની માત્રામાં આત્મા છે, અને આ બધાના ધણી પરમાત્મા છે, એટલો એક ભાવ તો લખો. સર્વ આત્મામાં સમદ્રષ્ટિ જો આવસન હૃદય લખો તો મૂળ ભૂમિકામાં આવ્યો. ભક્તિ તો મોંથી ચૂકવાની મોં પડેલી છે ભક્તિ તો. પણ જો એ ઉપરલો મળશે એ ટાળવાનો પુરુષાર્થ અને એ ક્રિયા ન કરીએ તો ભગવાન એમ રહેવાના. ગધાડામાં જા, ઊંટોમાં જા, ઘોડોમાં જા, કૂતરોમાં જા, મંદાળોમાં જા, ઝાડોમાં જા, પાળોમાં જા, લેબડોમાં જા, પેપરોમાં જા, કંઠીરોમાં જા, એ બધામાં આત્મા છે. આ કર્મનો બનેલો ફરસી પથ્થર થાય છે. જે ક્રિયા કરે છે એ ક્રિયાનું અભિમાન આવી જાય છે. પણ એક યોગીતા, આ બાવજી તમારું નથી હોય ને કે પાછા રિહાઈ જવો. એક યોગીતા એને એક ભક્તિ એવી કરી કે જંગલમાં જઈને પથ્થર પર તપ કર્યું, તે તપનું અભિમાન આવી ગયું. એ વખત સિદ્ધિ એક પ્રાપ્ત થઈ, એક બગલી લીટ કરી, એ તો આત્મદર્શન બીજું. પણ એને એવું અભિમાન આવ્યું, ભગવાન પ્રસન્ન થયા. ભગવાનને કીધું બસ 13 વર્ષ 14 વર્ષ મેં તપ કર્યું છે, એ અભિમાન એનું ફળ મને આ લીધો. ભગવાન કીધું ભાઈ તમે શું રહીને તપ કર્યું? કારણ કે આ પથ્થર ઉપર રહીને. પણ અભિમાન હોય ત્યાં સુધી ભગવાનની વાત આ જીવ કબૂલ કરતો નથી. પણ અભિમાન બહુ તપનું અભિમાન આવી ગયું, તે ભગવાનની વાત ન સાંભળે. પછી ભગવાને કહ્યું કે ભાઈ તમે શું રહીને તપ કર્યું? એ કે આ પથ્થર ઉપર રહીને. કે પથ્થર તો ક્યાંનો છે? પથ્થર પથ્થરમાં તો ચેતન પણ હું છું, તાણ પથ્થર તો બને છે. તો મન કરવેલો તમારે હાલવો પડે, પથ્થર ઉભો એનો. તો તમે મારા પાસે હું માગો છો? પણ ક્યાં કે માથાકૂટ ન કરવી, ક્યાં કે તમારે વધારે ન બોલવાનું, ગપડ સપડ ન કરવાનું. મારું જે 14 વર્ષનું તપ છે એનું ફળ મને આપી દો. ભગવાન કી આ હમા પડ્યા દૂધ નહીં પી, ઓકા પડ્યા મૂત્ર પી, હા પણ હમા પડ્યા દૂધ નહીં પી. આવા હાસું કલી છે ભાઈ. જો અભિમાન હોય ત્યાં સુધી ભગવાનની વાત હૃદયમાં દાખલ કરતો નથી. તપનું અભિમાન આવી ગયેલું. ભગવાન કી કે તારે એમ કરો, આ હમું નગર છે એનાથી શેત નગરી હતી કે આ નગરીમાં હું છું, તો કાલે બપોરના 12 વાગે તમે ત્યોહાર આવજો. એટલે હું તમને જે તમારું 14 વર્ષનો જે હિસાબ થતો હોય આ તપનું એ હું તમને આલી દઈશ. પણ ભગવાન સાધુએ તપ કરેલું કે ભગવાનની કૃપા હોય તો શું થાય છે જો. ભગવાને એવી કળા કરી, કંઈ થાય સાધુ નેકળ્યા ખાઈને અને એકદમ હોડ કરાનું શરૂ દીધું. તે ધરતી ધખી જઈ ધખી જઈ ધખી જઈ ને પાણીવાના જીવ જાય જીવ જાય જીવ જાય થવા માંડ્યું. ભગવાન રક્ષણ તો કરતા હોય છે ગમે એવા. એવા કપડા સંજોગોમાં એક દેવદૂત હાથી મોકલેલું, પાણીનો મોડિયો લઈને જાય. પેલા મહારાજને તો જીવ જાય આવે જીવ જાય આવે કરે રે. હું તો તપનું ફળ લેવા તો જઉં છું, પણ મારા તો કહો હોય રોમ રમી જવાના. મારે વેરાગ સારું થાય છે, દુઃખ આવે કે એટલે ભગવાન વેરાગ અરે મારા ઓન શું કરે. પેલા તપસ્વીને અરે દેવદૂત હતો એને કે ભાઈ એક પાલું પાણી મને હાલ. કે ભાઈ એમ પાલું પાણી ન મળે, પાલા પાણીના પૈસા કિંમત કેટલી થાય છે ખબર છે? કે કેટલી કિંમત થાય છે? કારણ કે તમારા પાસે મૂડી ન હોય તો તમે વાત નથી કરો, પાણી તો એમ ન મળે. કે મારા પાસે તો કોઈ નથી, હું તો 14 વર્ષ તપ કરીને આવ્યો છું ને આ નગરીમાં ભગવાન છે એના પાસે તપનું ફળ લેવા જાઉં છું. 14 વર્ષ ક્યાં તપ કરીને કે 7 વર્ષનું તપ તમે મને હાલો તો એક પાલું પાણી હાલો. જુઓ કેટલું 7 વર્ષનું તપ તમે મેલો તો તમને પાલું પાણી હાલું. સાધુ તો વિચારવા પડી ગયું કે એક પાલા પાણીમાં 7 વર્ષનું તપ. તોરંગાઈ તો કરે જ. પછી કહે જા કોઈને મરી જાય તો જા, પણ નથી પીવું પાણી. પણ કોઈ હીરો ભાઈ ઈશ્વરનો અનુગ્રહ હતો, જીવ જા અતલ પાપડ થઈ ગયો. પછી કે ભાઈ મઢેના તાણે 7 વર્ષનું જ હતો, 7 વર્ષનું તો રહે. તે 7 વર્ષનું તપ હતું એ મેલ્યું ને એક પાલું પાણી લીધું. બુધાડી મરાય તો એક પાલું
પાણી લઈ ને પીધું ને થોડી દોન તરસા સીપણી પછી ફેર આગળ નીકળ્યા તો આગળ જતા પાછી રોમાણી નહીં થોડા જાણ તહરા થઈ ગયા. ઈશ્વરનો અનુગ્રહ તો હાથ વરના તપમાં પેલું પાલું પાણી પીધું ને ફેર જાણે ફેર ત્રહ લાગી તે જીવ જતો જ રહે એવું થઈ ગયું. પ્રાણ નીકળી જાય કે મારે તો હપું શું એનું વાર્યો ભગવાન પાસે નહીં જવાય ને કોને તારે મરે ના જીવતો રહ્યો તો ફેર ભક્તિ કર્યો. તારા હાથ વરનું તપ હતું એ મેલ્યું ફેર કે હાથ વરનું તપ મેલો તો પીઓ એટલું પાણી પઉં તે હાથ વરનું એટલામાં આ જો શુદ્ધ વિચારો અહંકાર ઘડી જાય તાર મથા ભગવાનના વિચારો જાગ્યા કહો આ બધો તત્વ ભગવાનનો છે. પાણી આટલું મોંઘું મારું 14 વર્ષનું તપ ને 2 પાલો પાણી આટલી મૂડીઓની છે તારે આ સૂર્યનો હું ક્યાંનો શક્તિ છે ધરતીમાં તક ક્યાં આધાર છે અનાજના કણ બનાવનાર કોણ છે તારા બધાના ધણી ભગવાનો વક્યાતા તો થાય કાં તો પથ્થરમાં હું છું તારા મારા શરીરમાં એ રહેશે તાર મને આ આંખે દેખવામાં અની સત્તા છે કોને હોભળવામાં અની સત્તા છે. આ વિચારો શુદ્ધ વિચારો પ્રતિ જા આસારે લક્ષ્મી અને વિચારે મુક્તિ. જે અભિમાન કરી જુ તે ભગવાન તો ચોરેરા બૂમ પાડે એ સાધુ મહારાજ એ તપસ્વી હું આવો તમને તપનું ફળ આલું પણ એ વખત વૈરાગ થઈ ગયો 2 હાથ ને 3 મસ્તક ભગવાનના શરણે ફરી જા કે એ ભગવાન તમારી માયાને મેં ન જાણી આ બધાના ધણી તમે છો આજે હું જાણું છું તાર સાધુનું જ્ઞાન થાય એમ તમે ને અમે બધા કેની ભૂમિકામાં ફરો છો કેનો તત્વ છે તમે વિચાર કરો. તમે પુણ્યાનું બંધ બાંધીને ઉષાલોકમાં જવાનું માર્ગ પકડો નકા આ સંસારમાં તો ઘણા ઠગાઈ ગયા આ ભવ સ્થિતિમાં રખડે છે એ બધા જીવ તમને કોઈને જો એક પહેલા જ ભાઈ તો ને આપણે હવે હાઈ પહેલા જ ભાઈ પેલો દરોડો પડ્યો ને 100 લાખ રૂપિયા લઈ જાય આ ઇન્દિરા વખતમાં એ પહેલા જ ભાઈ તો એની એટલી મિલકત છે આ હાવજી કાકાના હસ્તકમાં જે સત્તા કરી તો અનાજ ન ખાતો પહેલા જ આ તો એક અમે પ્રસંગ કહી દઉં તમે બાબા હું સાથે આરા બેવા લગે આ પેલા ભાઈને એવો ગર્વ થઈ ગયેલો કે આ મારા પૈસા બતાવનાર એક માણસ છે મારે ઘેર આવ્યો હવજી કાકા લીધે કે જુઓ બાપજી તમે હું તમને મળેલો ખરો પણ આ માણસનું મારી ન ખાવાનું મેં કહું હાલે તું બહુ મને ખોડી આ શું કીધું કારણ કે મને આ મારા 100 લાખ રૂપિયા જે લઈ ગયો એ બતાવનારા આવો આશા મુગ્ધની. પછી એ વખત તો મેં તા ઢોળ્યા પછી મેં કહું જુઓ આ 100 લાખ રૂપિયા શું હતા એ કે ભૂંયરામું તો મેં કહું આ જાણકાર તો એને બતાવ્યા જગી કહેવા તો કે અમુકમાં વ્યક્તિ હતો કે ગુંડો પાહો અને મારી નાખાવાનો તમારા પાસે રજા લેવા આવ્યો છું. મેં કહું પહેલાં જ ભાઈ અમે તો બધા છીએ એ ઠીક છીએ પણ તમારો ખરેખરો મિત્ર તો આટલો જ નીકળ્યો એ કી કેવી રીતે મેં કહું આ 100 લાખ રૂપિયા જઈમાં હોનાનો ડેગો હોત તમે સદગતિ જોત તમારા ભૂમિમાં નાગ થવું પડે તમને નાગના અવતારમાંની છોડવ્યા આ તો તમારો પરમ મિત્ર કોઈ હિતશ્રી કે જે આ કચરો નીકળી ગયો ને તમે સદગતિ પામ્યો ન કરે નારાયણ પછી દારે એ વખત આ બહુ મને વૈરાગ થઈ ગયો કે ખરેખર હાસુ મારી વર્તી તો મને કહે કે હું મારે તો આજ હો બરાબર થતું મારી વર્તીમાં આજ હો બરાબર થાય કે જમીનમાં ખરા પણ હોનું ને દાગીના ને રૂપિયા એ જ હો બરાબર થાય મારી શુદ્ધતા કે એ જ ભજભજ કરતી તો કે તમે કહો છો એ સાહેબ તો હાસુ હું મરી જાઉં તો કદી નાગ થવું હે મુકા જરૂર જમીનમાં નાગ તમારે થવું પડે કારણ તમે નાગની યોનીમાંની છોડ્યા એને તમે દુશ્મન કહો છો એ તો તમારો મિત્ર એ બામણને એ વખત ઘેર બેસી જઈ એ વખત એ બામણને વૈરાગ થયું એથી ઘેર આવ્યા છે પછી દારે બામણનો દેહ પડ્યો ને એ વખત માફી માગી હતી કે જો અમે ગમે તે છું પણ ખરેખર મિત્ર હું એને એનું મન સંપાદન કરી દઉં છું બોલાવી ને વેર ભાવના ભાવ પડ્યા છે એનું માફી માગી લો એ બામણ છૂટી જઈને હું સલકમાં જઈ પહેલાં ભાઈ બ્રહ્મ વહાઈમાં હાલ આ વર્તમાન દાખલો પેલી જે મારી ગ્રંથિ હતી એ ગ્રંથિ ઓગળી ગઈ એટલે તમે અને અમે બધા છીએ એ ભગવાનના અંશો છીએ તમે બધા આત્માઓ છો ને આ તો આપણે જવાયેલા છીએ ક્રમની ઝાડ નથી દેહ ધર્યો વિષય વાસના વધારવા નથી દેહ ધર્યો પરિગ્રહ ધારવા પૂર્વનો પ્રાલબ્ધનો ક્રમ હોય એ સૂકવો અને ક્રમની ઝાડમાં સૂટી અને પરમાત્માના લોકો જો તમે આત્માઓ છો સિદ્ધ સમ આત્માઓ છો જો તમે આત્મામાં રહો તમારામાં આત્માના બધામાં આત્મા અને બધાના ધણી પરમાત્મા છે આવો શુદ્ધ ભાવ રાખીને સદવતન કરો તો તમે આ લોકમાં આ ઝાડ તોડીને પરમાત્માના લોકમાં જવાના ડંકા વગાડીને આટલી વાત છે કે તમે જવાના અને જો ભાઈ એ ભૂલ્યા તો પછી હવનું કર્મ હોય તો જવાનું જો દુર્યોધન ચક્રવર્તી હતો તો નરકાદી ગતિ જવું પડ્યું રાવણ હોનાની લંકો વાળો હતો પણ લંકોઈ રહી અને નરકે જવું પડ્યું હિરણાકશિપુ ઓણ વર્તાવતો આટલો જબરો સમર્થ હતો પણ જુઓ
એ રહી અને ભગવાનનો નાશ કરી નાખ્યો, આખા કુંડની અંદર કાઢી નાખ્યું. તો અસત કર્મ છે એ નેસી ગતિ લઈ જાય ને સત્કર્મ છે એ ઉધરો લોકમાં જાય. બોલો સદગુરુ દેવ કી જય. બધા તાપમાં બેઠો છે, પધારો. સદગુરુની જે બોલો એ વખત ભક્તિ એકાગ્ર થઈ જાય કે આ બધા સર્વભૂત હૃદયમાં શું એમાં મારા ગુરુ બિરાજમાન ભગવાન આવું ભાવ થાય તો વર્તીમાં શાંતિ આવી જાય. વર્તીનો વિક્ષેપ હોય તો આવો સત્સંગ નો હોભળા આના દિવસે વર્તીની ટીકા થાય એટલે સત્સંગ હોભળવામાં આવે એ સત્સંગ ફળવાન થાય. પણ સદગુરુ દેવજી જે બોલો એ વખત ત્રણેય માત્રમાં જેમ માળાનો મણકો હોય અને એ બધા મણકા એક દોરામાં પરોવેલા છે, એક પરમાત્મામાં બધા પરોવેલા છે. એ પરમાત્માના જીવા બધા છે. એકાગ્ર ભાવ થાય. આ બ્રહ્માનંદનું ભજન કરીને ગાયું, આ સોગડીઓ અમૃત લાભનો, આ ઘડીઓ અમૃત લાભની. એનું કારણ સમયના મેં ગાય ગાયને મૂકી દઈએ તો આ ફરવા ન થાય. સત્સંગ એ પોષિત છે. એનો તમે વિવેકપૂર્વક વિચાર કરો ને એનું મહાત્મા આવે તો તમારી વર્તી થાય. સત્સંગ એ તો પર વસ્તુથી વર્તી મુકાઈ ગઈ ને સતચિતના આનંદ અંતરમાં દેવ છે આત્મા એ નામ મય આસુરતા થઈ જાય. એ સત્સંગનું ફળ છે. બેહો હમણાં આપણે સત્સંગ ચાલુ હોય કે એટલું બધાને બેસી જવાનું. જે આવો એ ભલે આવો પણ બેસી જાઓ. આપણે જ વંચાવીએ સારું કરીએ છીએ પણ બીજા જીવની વર્તીમાં વિક્ષેપ થાય તો એ ધારા તૂટી જાય તો એનું આપણને પાછું. તમે બધા છો કોણ અડખા છો? એક માળના મણકા છીએ, એક પરમાત્માના બધા જ જેટલા જે છે જગત પિતા જ પરમાત્મા છે. તમે બધા ચોકતા નથી પડેલા, હવે ખાવું ગયેલા ને પેલા નથી. ભગવાનના અંશો છો તો એ બધા આત્માઓ છો, સિદ્ધ સમાત્માઓ છો. શરીરે તો પરુણો બનેલો છે. આવો તો ઘણો મેલો, દેવનો મેલો, ઇન્દ્રનો મેલો, રાજાનો મેલો, રંકનો મેલો, ગધાનો મેલો, ઊંટનો મેલો, રાજા આ બધી યોનિમાં હજી ફરીને આવ્યો છે. આજે આપણે છેલ્લા કિનારા પર આવ્યા. મનુષ્ય અવતાર એ છેલ્લો અવતાર છે. આ ભવ ફેર મળતો નથી. ભક્તિ કરવા માટે આટલો મનુષ્ય અવતાર છે. જો તમે પરભાવથી શાંત થઈ અને તમારામાં આત્માના બધામાં આત્મા અને આપણા પરમપિતા પરમાત્મા ભગવાન છે એ મના ઉત્પન્ન થયેલા બધા જીવો નાખીએ. જેમ એક સૂર્યની કિરણો આખા વિશ્વમાં ફેંકાયેલી છે, આ સૃષ્ટિમાં જેટલા જીવ છે એ બધા આત્મા બચાવી એવો શુદ્ધ ભાવ કરો અને પછી જે ભક્તિ કરો એ ભક્તિમાં તમને એટલું બધું વાંચી ભક્તિ કરી જાય. ભગવાનની ભક્તિ કરે એ દેહ પણ વિસરી જાય. એનું નામ ભક્તિ કહેવાય. આપણે બધા જમ વાતો કરીએ હોય ની પણ વાતો કરીએ અને ઘસર પસર કી ગણી અડધા તેલ ને અડધા પાણી એવી જો ભક્તિ કરવા જઈએ તો એ સત્સંગ ન કહેવાય. સત્સંગ તો એનું નામ કહેવાય. એકાગ્ર વર્તી થઈ જાય. આપણે બધા કેના છીએ? પરમાત્માના છીએ. તો આપણું કોણ છે કે પરમાત્મા છે. આ તમે લૌકિક સંસ્કારો પડવા થકી ઘર ને ગોમ ને નાચ ને ભાઈ ને બાઈ ને આવતા આ તો ભૂત ધારણ કર્યો છે. કર્મમાં બનેલો પોજરો છે. જેમ ઘોડા હોય, કાળો હોય, ભૂરો હોય, ભૂરી હોય, એના પર અશ્વાર બધા બેઠેલા હોય એ અશ્વારો બધા જુદા. ઘોડા જુદા અને અશ્વાર જુદા. એમાં શરીર તો ઘોડા છે તમારા પંચભૂતના. કારણ અશ્વાર તો તમારો કાયા હમારી ઘોડલી ને આત્મ હે અશ્વાર ગુરુ ને જ્ઞાન બતાયા રે મેરે મન અસરજ આયા. કાયા हमारी गोदड़ी ओढ़ी फिरो दिन रात गुरु ने ज्ञान बताया रे मेरे मन अचरज आया. કારણ તમારું અશ્વાર જે પોતે જ્ઞાતા દ્રષ્ટા જે જીવ છે દેહ ના જાણે તેહને જાણે ને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ ગણ તમારો આત્મા ત્રિલોકપતિ ભગવાન અનંત જ્યોતિમય પરમાત્મા સચ્ચિદાનંદ એ દેવનો ભાવ જાગૃત કરી અને દેહનો ડોળો છે એને ઠંડો કરી દો. દેહના ભાવ છે એનાથી રાત કસાય છે અને મહિલો ચેતન છે જેમાં સૃષ્ટિ કે સંચાર જ નથી.
આ તમે બધા માનો છો તમે સંસારી છીએ, પણ તમારો આત્માદેવ છે એ સોચતા જાય તો એ જગત જ નથી, ભાઈ ભાઈ જ નથી, મન રહિત ભૂમિકા છે. આપણા મનોબુલમાં બાળીએ છીએ ફલાણા ગોમના ફલાણી નાચના ને ફલાણો ભાઈ ને ફલાણો બાઈ ને આ રાજા ને રંક ને દેવ ને ઇન્દ્ર બાળીએ છીએ, એ ભ્રાંતિની દ્રષ્ટિથી બાળીએ છીએ. જો તમે આત્માની દ્રષ્ટિ કરી અને આત્મામાં આવો, આપણને બાજુ તો આત્મા સમજવાનું કહ્યું છે કે તું કોણ છે, કે તું આત્મા છે, તું ક્યાંથી થયો છે, કે પરમાત્મા મને શેમાં આવ્યો છે, કે અજ્ઞાન ભાવમાં કર્મ કરેલો સુખ આવ્યો છે. તારે આ પૂરું કરી શોધવાનો કે જો રાગ દ્વેષ ન કરે ને આત્મામાં રમે, તારા આત્માના બધા આત્મા પરમાત્મા તો પરમાત્માના લોકમાં ભગવાન મોત સ્વરૂપમાં જોય, બીજા રખડપટ્ટી હોય છે નહીં. મનુષ્ય અવતાર છે એ અનંત અવતારોની ભૂલ આ ચાલી આવે છે. હું ને મારું આ જીવ ભાવના લક્ષણ છે, અને હું ને મારાની ગ્રંથિ તોડે તો બધે તું તારું છે. તમે 100 વર્ષ હરો કે 5 વર્ષ હરો, પણ સેવી હિમાલય ઉત્તરાખંડમાં છે હિમાલય ને, એ હિમાલય તમારા હૃદયમાં આવે. બધા તું ને તારું કુહી 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 થાય, બધાથી બોલે, બધાથી બોલે. જેમ સુખદેવ પેલા લેવા જા તો બધા થકા અવાજ થતા હતા, બધામાં પ્રતિતિ આલે, બધા ભગવાન બોલ્યું. જો જુઓ તો બધા ભગવાન બોલ્યું. સુદામા હતા, ભગવાનની ભક્તિ અને ભગવાનના ભક્તોની મસ્તી એ તો જો કોઈ સમજતો નહીં ખ્યાલ આવે. સુદામા હતા એવા દુબળા બ્રાહ્મણ હતા કે લુગડો પહેરવા જ નતો, શેખરો બધો વેઠી અને ભગવાનને મળવા આવેલા. પણ ભગવાન કૃષ્ણ યોગેશ્વર અનાસક્ત યોગી હતા. પૂર્વ પુણ્યના યોગો તો એટલા હતા કે 56 કરોડ યાદવો હતા. આખું એવડું મોટું કુટુંબ હતું. રાજા હતા દ્વારકાની ગાદીના. જો એ કૃષ્ણ ભગવાન હતા, એ જે આ સુદામા આવ્યા, સુદામાને ભાળી અને એકદમ બાવળા થઈ ગયા. કહું હો મારો પરમ મિત્ર, ઘરમાં ખાવા નતું સુદામાને, તો શેઠો વેઠી અને ભગવાનના દ્વારે મળવા આવ્યા. ભગવાન ભેટી પડ્યા છે, બાથમાં પડી અને રૂક્ષ્મણીઓને બધું બોલવા વધાઈને ઘેર લઈ ગયા. પછી રૂક્ષ્મણીને શંકા થાય છે, કહો હો આ તે કોઈ ભગવાન ઘોડા થયા, તો ભગવાન કે વયસને કોઈ બુદ્ધિ નથી, કહેવાનું કારણ શું છે? આ એક બ્રાહ્મણ ધંધાય છે, એનો લુગડો જોતો તો આપણને વાસ મારે એવું છે, શેઠરો છે, ઓને બાથે પડીને વાહે લાવીને આપણને પૂજા કરાવી. એના પાસે એ બ્રાહ્મણની પૂજા કરાવી, ગાદી બેહાડીને બાજુ વાયરો નાખે. કૃષ્ણ ભગવાન વાયરો નાખે, પછી ઓને શંકા થઈ કે આમાં કોક દાળમાં કાળું લાગે, કે આ તે કોઈ બુદ્ધિ તો ફાટફેટ નથી. તો પછી કે લેજો તાણ તમે વાયરો નાખજો, હું મળી આવું. ભગવાનને તો ભગવાન તો જાણતા થવાના, મને શંકા થઈ. ભગવાન વેડણો આવી અને મજા એટલામાં સુદામાં બેઠેલા હતા. તે શેઠો બધો લેવામાં ઓમ 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 શેઠો, અને આ રૂવાટે રૂવાટે કૃષ્ણ 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 થાય. પેલો ફફો મારે રૂક્ષ્મણી આજુબાજુ જોયું કે કોઈ માણસ નથી ને આ કૃષ્ણ કૃષ્ણ કોણ બોલે છે? જો જુઓ તો કૃષ્ણ 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 થાય. આ વિજયની ભક્તિ પિતાને ભગવાન એની પર સમજાવે. તો ભગવાન આયા એટલામાં કે હું વાપરી રહ્યો છે, પસંદ થઈ જશે. એ કે કૃષ્ણ કૃષ્ણ નો અવાજ આવે છે, કે કોઈ માણસ નથી ને અવાજ શો તો આવે છે? તો કે તમે કોણ ધરો છો? સુદામાના કોણ ધર્યા? તો આ બધામાં રૂમ રૂમ ને રગ રગમાં કૃષ્ણ કૃષ્ણ થાય. કારણ કે તમે એમ કહેતો હતો કે ભગવાન ઘોડા થયા, કે શંકા થઈ હતી તમને, પણ આ વિભક્તિ છે તમારા. તમે રૂપાળા સોળ શણગાર ને પેલો પહેરીને ફરો છો, ભક્તિ તો ન કહેવાય. તો રૂક્ષ્મણીના ગદમ કરી જાય. એમ તમે ભક્તિ છે કઈ બહાર નિશોભા નથી. ભક્તિ તો અંતઃકરણ વિશે છે. 7 ગોઠ પૂતીન વસે બીના ભાજી અરણું, જેના હૃદયમાં રઘુનાથ ઇન્દ્ર બાપરૂપું. બહાર નિશોભા છે એ તો સમજણની શોભા હોય તો અદગતિનું કારણ પતન કરી આવે. કારણ શોભા તો કેની છે કે તમારો જેમ અસીને મેણ, જેમ મેણ લાકડાનું હોય પણ મારા હોનાની તલવાર હોય તો જરહર જ્યોતિ તલવાર ને મેણ જેમ હોય, એમાં આ બધો પૂર્વ કર્મ બનેલો પહોંચ્યો છે. કોઈ પૂર્વ અજ્ઞાન ભાવમાં કર્મ એવો કરેલો હોય તો શરીર જોખું હોય, લૂલું હોય, લંગડું હોય, બેડું હોય, ઓધરું હોય, પણ મોલ્યો આત્મા દેવ ત્રિલોકપતિ જરહર જ્યોતિ જ્ઞાનનો સાગર ગુણનો ભંડાર એ દેવને જોયા પછી આ સૃષ્ટિમાં કોઈ જોવાનું જ ન થાય. હો ભગવાન તમારા હૃદયમાં શુદ્ધ બોધ ચેતન ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. આવો જે આત્મા છે એ આત્મા આવે તો તમારા બધી ગોઠો છૂટી જશે. રાગ અને કશાય દૂર કરવા હોય તો
તો બધામાં આત્મા ભાવના કરવા તો રાગ ને કશા દૂર થશે. જ્યાં સુધી આત્મા ભાવના નહીં જાગે, તું આત્મા છે ના હો મામા આત્મા છે એ ભાવ નહીં જાગે, તારે રાગ દ્વેષ થવાનો. અને રાગ દ્વેષ જો ટાળો હોય, કાયામાં કપટ, પસાયામાં રમ, કૂતરું, કાગડું, હોમરું, ભૂંડળું, રેસલું, નાગ, વાઘ એ કર્મની કાયા છે. પણ મારે બેઠેલો એ ચેતન છે. એક મારા ઘેર એવો બનાવ બનેલો, બાયણા સીડીઓનું નગરું અને એ સીડીઓના નગરા સીડીઓનું નગરું હતું, બાયણા વાહરે ને ત્રીજા ખંડમાં ખોટનો ડબ્બો હતો ભરાયેલો ફૂટી. એ ખોડામાં એ ડબ્બામાં સીડીઓ દાખલ થયેલી ને ઠેઠ વાંચી જોયું તો બધા લેન્ડ ઠેઠ આ બધી ભેટે વકવાળા પૂરીને ભેટી ભેટી જેલી સીડીઓ બધી ને ચો ડબ્બામાં દાખલ થયેલી. આ સીડીઓમાં પૂરા એનું નાક કેવડું હોય, એની સમજણ કેવડી હે, મોઢું કેવડું હોય, ખાવું કેટલું પડે. કારણ કે તમે શરીરના ભાવે માનો છો, પણ આ મોય શું છે, મોય વાળા નામ છે. મોય વાળો જાણવાની જાગૃતિમાં નહીં આવે તારી ઉપલી ઉપલી પર કીધો પાણી છોટો તો પાણી તમારું વરસાદ જાય અને ઝાડ ઉકાઈ જાય, અને મૂળે પાણી રેડો તો કડી કડી મકી હે. એમ જો તમે આત્મામાં આવો તો ચેતન જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ બુદ્ધ અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર અને જાણનારો એક જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. દેહ ન જાણે તેને જાણે ન ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ જાણ. આવો શુદ્ધ બુદ્ધ જે આત્મા છે, આ ભાવ જાગે તો વેર ને વિક્ષેપ ને ધણીપણું ને મારાપણું ને તારાપણું ને બધું આપોઆપ જેમ મહેમાન છીએ આપણો સૃષ્ટિના મહેમાન. તમે ઘેર વાહો વહ્યા છો, એ ઘર ના ધણી તમે નથી, આટલી વાત તમે લખી રાખજો. વધારે ન આવડે તો એક જ વાત લખજો, જે ઘેર અવતર્યા છો એ ઘરના મહેમાન છો ને બે ઘરના છો, રવાના નથી. માતાઓ કે પુરુષો કોઈ કોઈ હારી કરવી હોય તમારા હાથની વાત છે, વાવણી કરજો, બધા આત્માઓ સારજો અને અંતરમાં ખરી દેજો. ઘી ઠરે કર્યું અને કરવાનું માથા પર જવા દેજો. કોઈ અહંતા મમતા થતી હોય હું કરું, અરે તું હું કરીશ? ત્રણ લોકનો નાથ ભગવાન તું બાળે છે, સૂર્ય થઈને પ્રકાશ હશે, આ ધરતી માતા ઠેરાઈનું ભર્યું છે, અનાજના કણ બનાવે છે, પરમાણુ કણ દેહ બનાવ્યો છે, આ નેત્રોમાં દેખનાર છે, આ જીભને બોલનાર છે, હોય તો રોમ રોમ પસારનાર છે, જન્મ પહેલા દૂધ બનાવનાર છે. આ કોણ છે? ક્યાંનું છે પાણી? ક્યાંનો પવન છે? આ કોઈ પ્રકાશ છે? આ બધામાં આ લાકડા કોણ ફેવરે છે? તમે જો રાત્રે ઊંઘી જાઓ તો 12 કલાકે જાગો, તારા બધા ફેરવનારો કોણ છે? આટલો તમે વિચાર કરો. ખેતરમાં જઈને જુઓ, ખેતીનું કામ કરવું પડે, ઘરનું કામ કરવું પડે, પણ વિચારવાન જે આત્મા હોય એની વર્તી માં ખુલ્લી થાય. જો જઈને જુઓ તો અમારે ખ્યાલ આવે કે આ વસ્તુ કેની. આપણે તમે કોઈ પૂછો છો કે ભાઈ આ શું કેનું, આ ઘર કેનું, આ ગામ કેનું, એ બધું પૂછવાની તો જીવને પેલી છે કે આ કોણ છે. પણ અધૂરી ઓળખાણી પૂછીએ છીએ આપણે. તમે ખરી ઓળખાણ કાઢો કે મોર કોણ બેઠો છે, ના કેના આધાર્યું છે, આટલો જ કાઢો તો તમારો બધો પત્તો લાગી જાય. અજ્ઞાન ભાવથી હું કરે છે એ તો આપણું અજ્ઞાન છે, અને ભવસ્થિતિમાં ફેરવનાર છે તો રાવણ વંશ છે, દુર્યોધન નો વંશ છે, ને શિવ યોનિઓમાં રખડાવનાર છે. તો પુણ્ય કારણો હોય તો શાંતિપૂર્વક ખપાવો, પણ મળેલો નિર્માળ જળ ભરેલો છે અમીનો કૂપો. જેમ પેલો અર્જુનજી હતા, અમીનો કૂપો લેવા જતા તો પાતાળમાં જતા, કોઈ શાસ્ત્રોની વાત નહીં ગઈ છે પેલા. એ પછી પેલા શેષ નાગે જૂઠું અમી આવ્યું, ત્યાં ધડા પર નાખ્યું તો દારૂબારી પછી થઈ ગયું. પછી પાછા જાગૃતિમાં આવી અને પછી કુમારીમાં આવી ગયો, ત્યાં હાસો અમીનો કૂપો લઈને આવ્યો. પછી આવતા ગધાને સોટ્યું, ગધારું સજીવન થઈ ગયું, તરવા મળ્યું. આ તો કહેવાનું તો નાગરધન જોતો, અર્જુન નો પુત્ર નાગરધન, નાગકથાનો દીકરો છે. તો હાસુ અમી તમારામાં છે, સજીવન મંત્ર તમારામાં પડેલો છે, અમર થવાની શક્તિ તમારામાં છે, જન્મવાનું ને મરવાનું પડે જ એવું જ છે. એવા તમે આત્માઓ છો, બધા અવિનાશી છો, ભગવાનના લોકમાં જવા વાળા છો. પણ આ રોગ જોઈ નાખો છો. હું અને મારાની જે ગોઠ પડી છે, ઝેર છે, વિષયોનું વિષ એકનું ઝેર છે, મૂત્ર સલો આ બારી આપણી વચ્ચે છટકી જાય છે અને આપણે મમતા થઈ જાય છે. ઓનું મન ને બળાઈ ને અહંકાર મમતા છે. તમે તો અલૌકિક પદ રમનારા, ભગવાનના લોકમાં રમનારા છો, બધા સિદ્ધ સમ આત્માઓ છો. મનખાદેવના અવતારમાં આપણને આવું સોનસ મળે. શિયા અવતારનું પુણ્ય હેઠળ આપણને બાજી મળ્યા છે.
ન તો મોટા મોટા યોગીઓ જંગલમાં ગુફાઓમાં હુકાઈ જાય છે ને જન જન થાક્યા. પણ હું કર્મથી આત્મા બંધનમાંથી મુક્ત થાય છે અને હું કર્મથી આત્મા પરમાત્માનો લોક થાય છે. આટલી સમજણ નથી પડતી. આટલી સમજણ નથી પડતી. તાણે બાવા થઈને ત્યાગી થઈને જંગલમાં થઈને હુકાઈ જઈને આહાર પાણી બધું છોડી દઈ અને એ આ વિચાર કરાયેલા છે. પણ જે અનાસક્ત યોગી, જેમ કૃષ્ણ ભગવાને કહ્યું છે અર્જુનને કે તું યોગી થા, તું એ લાયક થા. સત્પુરુષને મળે એ આત્મા લાયક થાય, યોગી થાય, સત્પાત્રજી થાય. એ ના દશા પ્રગટ થાય છે. જો સૌભાગ્યને તપ કરવા નતા જા કેવળ છેલ્લી વખતે જુઠાભાઈ કેવી નિયમોમાં હાથ મિલો ગેર હતી. સમાધિ મરણ થયું છે. આત્મામાં વર્તી સુરતા આત્મામાં જોડી પછી શરીર છોડી છે. તેવી નિયમો જુઠાભાઈ હાથ મિલો જેને ઘેર છે. અમદાવાદમાં બનેલો દાખલો. તો કોણ જીસા? અરે લઘુરાજ સ્વામી હતા એ જુઓ દીક્ષા પેલા લઈ ગયેલી હતી દીક્ષા, પણ દીક્ષા જેવી થઈ ગયેલી હતી દીક્ષા. પણ કૃપાળદેવ મળ્યા તાર માલો દેવ જાગૃતિમાં આવી ગયો તો પેલી ગ્રંથિઓ તૂટી ગઈ. કેવો ગ્રંથ થાય છેલ્લી વખત કે ને લઘુરાજ સ્વામી. તો અંબાલાલ જો સત્પુરુષની સેવા કરે છે, હાસામનથી મન વસન ક્રમથી જીવનનું પરિવર્તન કરે છે, એ પુરુષોને અવશ્ય આ દશા પ્રાપ્ત થાય છે. આપણે આગલી વાતો હનુમાનની ને ભરતની ને એ સાંભળીએ, અર્જુનની, ધર્મરાજાની, પ્રહલાદની, સિદ્ધિ રાજાની, સત્યવ્રત રાજાની, મયુરધ્વજ રાજાની, તોરલની, જેસરની, લોહણની, લીલમની, ગંગાવતીની, ચંદનબાળાની, લીલમની, લોહણની, આ બધા શાસ્ત્રોમાં પ્રમાણ છે. બધા મહાપુરુષો થઈ ગયા એ એકા થઈ ગયો હતા. ફરી બીજી માતાના પેટ અવતાર લેવા જવાવાળા નતા. માલદેવ, રૂપોદેવ, કુંભોરણો, આ શાસ્ત્રોનો પ્રમાણ છે. જેને અહંકારની ગ્રંથિ તોડી આત્મા દેવ ભગવાનમાં જંપ લાવ્યું એ અમરાપુરમાં રમતા થઈ ગયા. એ ભગવાનના ખોળો થઈ ગયા. આ મીરાબાઈ, આ મોરારજી ભજન ગયા છે મીરાબાઈના. મીરાબાઈને હું દ્વાર ખુલ્લું થઈ ગયું. ઊંની જગ્યા ખોરી જ નથી મળતી. એ ભગવાન ભગવાન કરીને જ ગયો છે. સ્વામીઓને મારો ભગવાન કરીને ગયો છે. આ બધાનો ધણી એક છે, તારનારો એ છે, દિવાળનારો એ છે. પણ અહંકારની ગ્રંથિ ઊંની જગ્યા છે ખોળવા દે જડે ને પછી હે ને ગુરુએ કરીને હે ને છેલ્લો કરીને દાસી કરી નીકળી છે બધું બધા વાક્ય. તો તમે અમે જો અહંકાર રાખ્યું તો આ માર્ગે નહીં જવાય. તો બધા નિર્મળ આત્માઓ છો, બધા હંપ રાખો. જેટલા જીવ છે એટલા જીવોનો આશીર્વાદ મેળવો. ડાયાઓ, સમજુઓ, કેળવીના સંસ્કાર હારા પડેલા હોય તો દિલ વિશાળ કરો, હૃદય મોટું કરો. ઘેડાઓ, બુઢાઓ, બાળકો અને કોઈ સમજુ વધારાવો તો મન મોટું કરો. અને આ બે દનનો મેળો છે. યુગ દો દિન કા મેળા, સબ સલાસલી કા ઠેલા, તારા સંગ નહીં આવા ઢેલા. જો કાલે મારા પિલોડામાં આવવું હતું, ચોર્યારો પર ટિકટ તો પિલોડા આવવાની ના. હાલ તો ટેમ પૂરો થઈ ગયો, પુનાવતી થાય છે બપોરે. તો તાણે તમે આ દુનિયામાં બધું વસાઈને બેઠા છીએ. આમ તમે બધા એમ માનો છો કે આ બાવજી આ બધું કર્યું છે, પણ બાવજીને તો ગુના ભરવાના છે હાલ ના. આ બધું શું કર્યું છે? ટેમ્પર વાળી કરી છે. આ રવાનું તમે બધા આ સ્ત્રી સેવા પર બેઠા છીએ ટેમ્પર વાળી. તારે ઘર ને ગોમ ને નાચ ને મોન ને બળાઈ ને બધું ટેમ્પર વાળી હોય. એ કેનું ઘર ને કેનું કોઈ હું જો ને બોલે હોય ને શત્રુ ને હું જવાય એવું છે. તમે ચોથા ક્યાં જવાના છો? કેટલી જણ જવાના છો? ધણી થઈ બેઠા છો. કોઈ દસ્તાવેજ છે? હે કોઈના દસ્તાવેજ છે? તારે આ મૂકીને શું જવાનું છે? ખૂબ ડાયા અને ખૂબ સોનાવો માતાઓના કોઈ બળ કરતા હો તો આટલું તમે તમારા આત્માને પૂછો કે આ મૂકીને તું શું જઈએ જી, તું સિયાગરમાં જી, તું પુરુષ છે ના કેને વળગી રહ્યો છે? તું દેહ છે? તું તો માર બેઠેલો જીવ છે. દેખતા હો નાવરા માર બેઠો તો લગતો લખ્યો નથી જાય રાતના બારે કેને જઈએ ના. ઠીક આવ્યો શોથી. આ એક સમજવા જેવી વાત છે. તું કોણ છે? સાધુ હોય, સંન્યાસી હોય, ગ્રહસ્થી હોય, રાજા હોય, રંક હોય, દેવ હોય, ઇન્દ્ર હોય ને ભીખ માગતો ભિખારી હોય, તો મોય બેઠેલો એ કોણ? એ શોનો કેટલી દોડ રહેવાનો છો? આ મૂકીને શું જવાનું છે? તારે એક નાવડાનો ધીમો
ભગવંતર વાળા ખારાનું વિમાન હોય એ પરુનો દેશ ઓનો વિમાન લઈ અને જો આપણે ફરીએ તો ભગવાનના લોકમાં ન જવાય. શાસ્ત્રોનું પ્રમાણ છે કે આ વિમાન છોડે છૂટે દેહા જાત તો નહીં કરતા તું ગ્રહ નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મરમ એ જ ધર્મથી મોક્ષ છે તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. જો તારે જ્ઞાન જોતું હોય તો તું તને ઓળખ. તું તારો અંતરમાં ચેતન આત્મા છે એને ઠાઠ તું ઠરી જા, શાંતિ પામી જા, ખોટો ઓળખવાની ખોટી ભ્રમણા છોડી દે. ઓય કોઈ તારું નથી અને તું કોઈનો નથી. આટલો સિદ્ધાંત તું લખી લે. તારામાં ચેતન બેઠો છે એ અલગ કલ્પ્યું છે. એ કોઈ નાચનો નથી, માનો નથી, ભાનો નથી, ગોમનો નથી, ઘરનો નથી, દેશનો નથી. એ કેનો છે કે પરમાત્માનો અંશ છે. અને જો આવો અંશ છે એ અંશ થઈને તું જીવે ના આ બધામાં અંશની ભાવના કરે તો એ નિર્વિકાર ભૂમિ છે. જરહર જ્યોતિ બધામાં આત્માની પૂજા કરો. આપણે બાલજીને હતા આ ભૂમિકામાં હતા. બધામાં કીડીથી તે કુજરની બધામાં આત્માની પૂજા કરતા. આ ભૂમિ લાલની તો સર્વભૂમિ ગોપાલની. અને અહંકાર જો ના ભગવાન અર્પણ કર્યો છે. આ દેહ જો ભગવાન અર્પણ કર્યો, મન ભગવાન અર્પણ કર્યું તો હું વિચાર આત્મા તો ભગવાન દીધેલો છે તો ગોળ છૂટી ગઈ. ગ્રંથિ ભેદ છે સૌ જોકમાં રમત. સંતો ભાઈ રે ઓ તારા તીરે કોઈ શાના બતાવો ને કૌરે બ્રહ્મ જ્ઞાની આયો રે. સંતો ભાઈ રે ઓ તારા તીરે કોઈ શાના બતાવો ને કૌરે બધા આટલો પોતાનો વિચાર નથી કરતા. એ બીજો હું જપ તપ ને વર્ત કર્યો હતો, હું કર્યો ભગવાનને તમે હું આલે. ભગવાન તો આ બધું વસાઈ તમારા માટે દયાળુ આ બગીચો રસાઈ બોલ્યું છે. તમે 2 જણના મહેમાન છો. ભગવાનમાં જવું હોય તો વર્ષ મેસી કરો, ઠંડી કરો, ફરી જાઓ, ઘી ઠરે ફરી જાઓ, તમારા આત્માનો ઉઘાડ થાય એવું જીવન જીવો. આ તો મોહનો ગોળો છે. આ તો પશુ બુદ્ધિ કહેવાય. 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 આ તો